વંદે ગુજરાત. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ડૉક્ટર બીના વડાલિયા, રિટાયર્ડ રિજિયોનલ ડેપ્યુટી ડાયરેક્ટર, GINDM દ્વારા આયોજિત આજના હીટવેવ અવેરનેસ અને પ્રિપેર્ડનેસ પ્રોગ્રામમાં આપ સર્વે આંગણવાડી વર્કરનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. યુઝ્યુઅલી આપણે પ્રોગ્રામની શરૂઆત એક સુંદર મજાની પ્રાર્થનાથી કરીએ છીએ. ચાલો આપણે પ્રાર્થના નિહાળીએ. मुझे तूने दाता बहुत कुछ दिया है, तेरा शुक्रिया है, तेरा शुक्रिया. मुझे तूने ખૂબ જ સુંદર આપણે પ્રાર્થના પછી આપણે પ્રોગ્રામની શરૂઆત કરીએ. પહેલી વસ્તુ એ છે કે ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ખાલી તમને એકાદ મિનિટ વાત કરી લઉં કે 2001માં આ જે ઇન્સ્ટિટ્યૂટ છે એની સ્થાપના થઈ. આપને બધાને ખ્યાલ હશે કે ભૂકંપ આવેલો ભુજમાં અને ત્યારે આ ઇન્સ્ટિટ્યૂટ છે પ્રસ્થાપિત થયું. રેવન્યુ ડિપાર્ટમેન્ટની અંદર આ ઇન્સ્ટિટ્યૂટ આવે છે અને ઘણા બધા વર્ષોથી, કારણ કે હું પોતે ગવર્મેન્ટ ઓફ ગુજરાત હેલ્થ ડિપાર્ટમેન્ટમાં હતી
એટલે ડાયરેક્ટલી મારે પણ GIDM જોડે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી ટ્રેનિંગો લેવામાં આપવામાં ઘણી બધી વાર ત્યાં જવાનું થતું. પણ ખૂબ જ સુંદર એનું કેમ્પસ છે, ખૂબ જ સુંદર ઇન્સ્ટિટ્યૂટ છે, એની મુલાકાત લેવા જેવી છે, બહુ સરસ છે. ક્યારેક ટાઈમ મળે તો ચોક્કસ એની મુલાકાત લેજો. ડૉક્ટર રાજીવ ગુપ્તા સાહેબ છે, એના ડાયરેક્ટર જનરલ છે, અને આખું ડિપાર્ટમેન્ટ બહુ સુંદર રીતે ટીમવર્કમાં સુંદર રીતે કામ કરી રહ્યું છે. અને હું તો ઘણા બધા વર્ષોથી GIDM જોડે સંકળાયેલી છું, અને જેટલા પણ સેટકોમ કરવાના હોય તો ઉપરવાળાની કૃપા છે અને આ લોકોની મહેરબાની છે કે હંમેશા મને ફેકલ્ટી તરીકે બોલાવતા હોય છે. એટલે હીટ વેવ, ટ્રેનિંગ, કેપેસિટી બિલ્ડિંગ, રિસર્ચ, આ બધા એમના એરિયા ઓફ ઇન્ટરેસ્ટ છે અને ખૂબ જ સુંદર રીતે આ કામ કરી રહ્યા છે. તમને બધાને ખ્યાલ હશે કે હીટ વેવ વિશે આપણે છેલ્લા 4-5 વર્ષથી તો એકબીજાને વાત કરી જ રહ્યા છે. અને સેટકોમ બાયસેકનું આ એક એવું પ્લેટફોર્મ છે કે અમે ફેકલ્ટી 2-3 જણા હોઈએ અને અમે લાખો લોકો સુધી પહોંચી શકીએ. કારણ કે એની જો લિંક તમને મળી જાય તો તમે બધા ઘર બેઠે પણ આ પ્રોગ્રામ જોઈ શકો. આ જે પ્રોગ્રામ છે એની બહુ મોટી વિશેષતા છે અને આ પ્લેટફોર્મ એટલું સુંદર છે. બાકી તમારે 1 to 1 બધાને કહેવાનું હોય તો મહિનાઓ, વર્ષો લાગી જાય તો આપણે આંગણવાડી 55,000 60,000 ને પહોંચી ના શકીએ. તો મને એવું લાગે છે કે બાયસેકનો આપણે આભાર માનવાનો બિલકુલ ભૂલવો ન જોઈએ. કારણ કે તમે બધાને ખ્યાલ છે કે જ્યારે હું ડિપાર્ટમેન્ટમાં હતી ત્યારે ICDSના પણ સેટકોમ ઘણા બધા કરતી હતી. તમારા લોકોની ડિપાર્ટમેન્ટવાળા મને ઇન્વાઇટ કરતા અને હું એ પ્રોગ્રામ કરવા પણ આવતી. મેં આશા એક આરોગ્ય ચેતના પ્રોગ્રામ 500થી પણ વધારે એપિસોડ જ્યારે હું જોબમાં હતી ત્યારે કરી. એ પછી તો બીજા 100 કર્યા હશે, એટલે 600 ઉપર મારો રેટ પહોંચી ગયો હશે. એટલે બાયસેક ટીમે હંમેશા મને હેલ્પ કરી છે. કારણ કે શનિવારે પ્રોગ્રામ હોય તો શનિવાર રજા હોય, એ દિવસે કોઈ ઉત્સવ આવતો હોય તો રજા હોય, પણ મને દરેક વખતે એ લોકોએ આવીને આ પ્રોગ્રામ કરાવડાવ્યો છે. એટલે હૃદયપૂર્વક બાયસેક ટીમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. પહેલી વસ્તુ છે કે એક સરસ મજાનો શ્લોક છે કે આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતે. આકાશમાં પડેલું પાણી જેમ દરિયામાં જાય છે, આપણા બધા જ પ્રણામો કૃષ્ણના શરણે જાય છે. એમ મને એવું લાગે છે કે આરોગ્યલક્ષી જે પણ સૂચકાંકોને સફળતા મળી છે એનો બધો શ્રેય આપ સર્વેના ચરણોમાં જાય છે. પછી એ આંગણવાડી વર્કર હોય, અમારી આશાબેન હોય, અમારી ANM બેન હોય. મને બરાબર ખ્યાલ છે કે જ્યારે હું ગવર્મેન્ટ ઓફ ગુજરાતમાં કામ કરી રહી હતી ત્યારે અમે AAA કન્સેપ્ટ ઉપર કામ કરતા હતા. આંગણવાડી વર્કર છે, આશાબેન છે અને ANM બેન કે જે સમુદાયનું હૃદય છે. કારણ કે એ જો બરાબર ધબકે તો બધું બરાબર ચાલે. હૃદય વગર કશું ના થઈ શકે. તમે લોકો હૃદય જેવું કામ કરો છો, ધબકીને લોકોને જાગૃતિ આપવાનું કામ કરો છો. એટલે એ AAAને બધા આંગણવાડી વર્કરને, આશાને બધાને એકસાથે બેસાડી અને અમે લોકો તાલીમ આપતા હતા. પહેલી વસ્તુ એ છે કે આ એવો યજ્ઞ છે કે જેમાં બધાએ જ આહુતિ આપવી પડે. હું એમ કહું કે એકલું હેલ્થ ડિપાર્ટમેન્ટ કામ કરે તોય ના ચાલે. હું એમ કહું કે ICDS ડિપાર્ટમેન્ટ કરે તો પણ ના ચાલે. દરેક ડિપાર્ટમેન્ટે, દરેક વ્યક્તિએ, દરેક કોમ્યુનિટી મેમ્બરે આ જે યજ્ઞ છે એમાં આહુતિ આપવી પડે. તો જ આપણો જે લક્ષ્યાંક છે કે ભાઈ 0 મોર્ટાલિટી, હીટ વેવથી એક પણ વ્યક્તિ મરવી ન જોઈએ, એને આપણે સિદ્ધ કરી શકીએ. બાકી એક વ્યક્તિ કામ કરે એવું આ આખું જે છે એ મોટું, આ તો બહુ જ મોટી મેરેથોન દોડ છે અને એમાં દરેક વ્યક્તિએ આપણે સહકાર આપવો પડશે. આંગણવાડી વર્કર, કારણ કે હું તો જ્યારે પણ મમતા અભિયાનની મુલાકાત લેતી ત્યારે યુઝ્યુઅલી અમારા આંગણવાડી સેન્ટર ઉપર જ હોય, એટલે હું આંગણવાડી વર્કર જોડે પણ ઘણું બધું કોમ્યુનિકેટ કરતી. એટલે એમનું ડેડિકેશન, તમારા બધાનું ડેડિકેશન પણ આ બધા કામોમાં ખૂબ જ છે. પણ આપણે આ પ્લેટફોર્મ પર એક સંકલ્પ કરીએ કે કોઈ ડુપ્લિકેશન ઓફ વર્ક ના થાય, રાઈટ? કારણ કે ડુપ્લિકેશન ઓફ વર્ક થાય એની અંદર આપણે ઘણી બધી વસ્તુ ડાયલ્યુટ કરી દેતા હોય કે ચલો આશાબેન છે ને કરી નાખશે. આશાબેનને એમ થાય કે આંગણવાડી વર્કર છે ને એ બધું કરી નાખશે. આવું બધું કરવામાં એકેય ના થાય. પેલું બિરબલની વાર્તા જેવું થાય કે ભાઈ 1 લોટો દૂધ રેડવાનું છે બધાએ આ ટબમાં, તો પહેલાં એ વિચાર્યું કે હું દૂધને બદલે પાણી નાખીશ તો શું થવાનું છે. એટલે બધાએ આવું જ વિચાર્યું ને પછી પાણી જ આવ્યું, એક ટીપું દૂધ ના આવ્યું. એટલે કહેવાનો મતલબ એ છે કે પહેલાં ઉપર ઢોળે, પહેલાં પર ઢોળે, એમાં કોઈ કામમાં ભલીવાર ના આવે. પણ ઈશ્વરે સોંપેલું મને કામ છે, બીજા જે પણ કરે, બીજાને પાણી રેડવું હોય તો રેડે, પણ હું તો દૂધ જ રેડીશ. એમ કરીને આપણે કામ કરીએ તો મને એવું લાગે છે કે બેસ્ટ કામ કર્યું કહેવાશે. આગળ હંમેશા આશા એટલે હોપ્સ છે.
આપણે જ્યારે પણ જીવનમાં આગળ ચાલીએ તો કંઈક સારું થશે એવી હોપ્સ છે. પાછળ અનુભવ છે કારણ કે એ પાસ્ટ ટેન્સ છે, હંમેશા સારો ખરાબ સુધરવાને અવકાશવાળો એક અનુભવ છે. આજુબાજુ જોઈએ તો સત્ય છે, ખબર છે કે આટલું બોલ્યા પછી લોકો તડકામાં રખડતા હોય છે, એ સત્ય છે. પણ જ્યારે અંદર ઝાંખીએ ત્યારે ખબર પડે કે મેં જે કામ કર્યું છે એનો મને એક સુંદર અહેસાસ છે કે મેં બીજા બધા કરતાં મેં સારું કામ કર્યું છે, મને ઈશ્વરે સોંપ્યું છે, મેં એટલો એક સુંદર અહેસાસ છે કે મને એમ લાગે છે કે આ વસ્તુથી મોટી કોઈ વસ્તુ જ ના હોઈ શકે. અને એ અહેસાસ જ આપણી જિંદગીને બહુ જ પરિપૂર્ણ બનાવતી હોય છે. એટલે આંગણવાડી બહેનોને આ પ્લેટફોર્મ પર એક વાત કહેવાય એ માગું છું કે GIDMમાં બધી જ વ્યક્તિઓ અહીંયા પુષ્પાંજલિ અહીંયા છે કોઓર્ડિનેટર તરીકે, અને હંમેશા થોડો ટાઈમ થાય એટલે મને મેસેજ કરે કે મેડમ આપણે સેટકોમ કરને કા હે. એટલે હું કહું કે હા આઈ એમ રેડી, મારી ડેટ ખાલી લઈ લેજો એટલે હું બીજા પ્રોગ્રામમાં ઇન્વોલ્વ ના હોઉં. પણ આજે એક અગત્યની વાત છે કે એક ફેકલ્ટી છે જે ગુજરાત યુનિવર્સિટીમાંથી આવી છે અને ડૉક્ટર, કારણ કે એમણે PhD કરેલું છે ક્લાઇમેટ ચેન્જ ઉપર, એનો ઇમ્પેક્ટ શું, એમાં ચેલેન્જીસ શું આવે, એનું મેનેજમેન્ટ કેવી રીતે કરવાનું, એ ડૉક્ટર પ્રિયંકાબેન પતિ અહીંયા હાજર છે. એટલે મને એવું લાગે છે કે સોનામાં સુગંધ પડે, બીનાબેન તો વર્ષોથી બોલે છે એમાં શું મજા આવે, કારણ કે એકની એક ચર્ચાઓ ચાલતી હોય, પણ એ કોઈક નવી ફેકલ્ટી આવે તો આપણને એક નવો ચેન્જ છે એ જોવા મળે, કોઈ બીજો બદલાવ, કોઈ નવી રિસર્ચ થઈ હોય કે નવી બાબતો એ જાણવા મળે. તો હું હૃદયપૂર્વક GIDM દ્વારા અને મારા પોતાનાથી એમનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. એટલે પહેલી વસ્તુ એ છે કે આપણે લોકો એક પેન કાગળ પકડી લઈએ. આંગણવાડી બહેનો 2000 જેટલું રજિસ્ટ્રેશન થયું છે અને આઈ હોપ કે બધા આંગણવાડી વર્કર બહુ સરસ રીતે આ પ્રોગ્રામ જોઈ રહ્યા છે. છેલ્લી 10-15 મિનિટ આપણે ક્વેશ્ચન આન્સર માટે રાખીશું. ટોલ ફ્રી નંબર એ વખતે રિલીઝ કરવામાં આવશે ત્યારે તમારા કોઈ પણ ક્વેશ્ચન હોય જે હીટવેવ રિલેટેડ હોય એ મહેરબાની કરીને પૂછજો, અને ન પૂછો તો એટલું કહેજો કે મેડમ અમને આ સેટકોમ જોયો, અમને ઇન્ફોર્મેશન સારી મળી, ખરાબ મળી, જે કહેવું એ કહેજો. પણ ડેફિનેટલી તમે લોકો ફોન કરજો તો અમને લોકોને વધારે મોટિવેશન રહે, કારણ કે 1.5 કલાક અમે જ્યારે અમારા જીવનનો આપીએ ત્યારે સામેવાળી વ્યક્તિ જોતી હોય તો અમને ઉત્સાહ વધારે રહે. તો શરૂઆત આપણે એ પ્રોગ્રામથી કરીએ કે ભાઈ આપણે આજુબાજુનો અનુભવ અને આગળ જે આપણી આશા છે, હોપ્સ છે, તો એમાં ક્લાઇમેટ ચેન્જે શું આટલો મોટો બદલાવ લાવી દીધો. સ્વેટરો પહેરવાની હવે કેમ જરૂર નથી પડતી, કેમ આપણે હજી હોળી આવે એ પહેલાં જ ગરમી ચાલુ થાય છે, બધાના ઘરમાં હવે AC ચાલુ થઈ ગયા. બાકી તો યુઝ્યુઅલી એપ્રિલ મહિના પછી મે આવે ત્યારે બધા થાય હા ગરમી પડી, પણ હવે તો આપણે માર્ચ નહીં ફેબ્રુઆરીના એન્ડથી જ ગરમી ચાલુ થાય. તો આનું રીઝન શું છે, આપણે શું કરવું જોઈએ. આશાબેનનો અમે ગઈકાલે સેટકોમ કમ્પ્લીટ કર્યો તો આપણે વૃક્ષો વાવવા માટે આપણે શું કરીએ, એક વૃક્ષ વાવી દીધું, એનાથી પત્તું નથી પણ એને દત્તક લઈને એ મોટું ઘટાદાર વૃક્ષ બને ત્યાં સુધી આપણી ભૂમિકા શું છે. હું તો કહું છું 10-12 વૃક્ષો ના વાવો, એક વાવો, પણ એને દત્તક લઈ લો કે ચલો આને હું પાણી પાઈશ, આને ખાતર નાખીશ, આજુબાજુ વાડ કરીશ અને મોટું થાય ત્યાં સુધી મારી જવાબદારી. પણ આપણે એવું બધું નથી કરતા, ફોટા પડાવવા માટે એક વૃક્ષ વાવી દેતા હોઈએ છીએ અને પછી એ ગાય ખાઈ જાય, કૂતરા બધું જેમ તેમ કરી નાખે, એવું આપણે નથી કરવાનું. આજનો સંકલ્પ એવું રહેશે મેડમ હું એક ઝાડ વાવીશ પણ હું એનું જતન કરીશ અને એક ઘટાદાર વૃક્ષ બને ત્યાં સુધી મારી જવાબદારી, કારણ કે તમે ગામના જ લોકો છો એટલે તમે સારી રીતે કામ કરી શકો. તો હવે મેડમને હું રિક્વેસ્ટ કરું કે જે PhD કરેલું છે ક્લાઇમેટ ચેન્જમાં, તો મેડમ આવું બધું શું થઈ રહ્યું છે ચારેય તરફ અને કેમ હીટવેવ આપણને આટલી બધી તકલીફ કરી રહ્યું છે, તો એના રીઝન શું છે, કયા કારણોથી આ બધું થાય છે, એ અમારા આંગણવાડી વર્કર બહેનોને પ્લીઝ આપો. નમસ્કાર, હું ડૉક્ટર પ્રિયંકા પતિ. આજે આપણે ડિસ્કસ કરશું કે ક્લાઇમેટ ચેન્જના લીધે હીટવેવ વધી રહ્યું છે કે હીટવેવના લીધે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે. આ બંને વસ્તુઓ છે ને એકબીજા સાથે ઇન્ટરલિંક્ડ છે, એટલે જોડાયેલી છે. ક્લાઇમેટ ચેન્જ શાના માટે થયું, પહેલાં બી ક્લાઇમેટ ચેન્જ હતું પણ એ નેચરલ પ્રોસેસ હતું. જેમ કે આપણે જોઈએ કે ગામડામાં આપણે રહીએ, ઝાડ આપણે ત્યાં વાવીએ છીએ, એ જાતે ને જાતે ઉગે છે, બરાબર, પણ એ પ્રોસેસ નેચરલ છે. આપણે એમાં આપણું ભાગદારી શું છે, તો આપણે એ વસ્તુ જાણીશું કે ક્લાઇમેટ ચેન્જ જે વધી રહ્યું છે એમાં આપણું કામ શું હતું અને આપણે શું કર્યું જેના લીધે ક્લાઇમેટ ચેન્જ વધી રહ્યું છે. હીટવેવ અવેરનેસ એન્ડ પ્રિપેર્ડનેસ એટલે જાગૃતિ અને તૈયારી આપણે કેવી રીતે કરવાની એના વિશે આજે આપણે જાણીશું. અને ક્લાઇમેટ ચેન્જ જેને આપણે કહીએ આબોહવા પરિવર્તન કા જળવાયુ પરિવર્તન, એ શું હોય અને એ હીટવેવ જોડે કેવી રીતે લિંક છે એ આપણે આજે સાંભળીશું. આબોહવા પરિવર્તન કે ક્લાઇમેટ ચેન્જ કે જળવાયુ પરિવર્તન એ શું હોય,
જો લાંબા સમય સુધી તાપમાન કે હવામાનમાં જે ચેન્જીસ આવે, બદલાવ આવે, એને આપણે કહીએ ક્લાઇમેટ ચેન્જ. ક્લાઇમેટ એટલે આપણે જોઈએ છીએ કે ટેમ્પરેચર હોય, રેનફોલ હોય, એ બધાને એટમોસ્ફિયરમાં જે રીતે ચેન્જીસ થાય એને આપણે કહીએ ક્લાઇમેટ. પણ ચેન્જ શાના માટે થાય? તો માનવ પ્રવૃત્તિઓના લીધે, જેમ કે ફોસિલ ફ્યુઅલ બર્નિંગ થઈ ગયું, આપણે પેટ્રોલ, ડીઝલ એ બધું યુઝ કરીએ છીએ, જેના લીધે એમિશન્સ થાય છે. પછી આપણે ઝાડવાઓ કાપીએ છીએ અને કોન્ક્રીટના જંગલો બનાવીએ છીએ, ફ્લેટ્સ બને છે, આટલા બધા કન્સ્ટ્રક્શન થઈ રહ્યા છે. તો આ માનવ પ્રવૃત્તિઓના લીધે હીટ વેવ અને ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ, આ બધી વસ્તુઓનો વધારો થાય છે. વિજ્ઞાનીઓએ એવું કહેવું છે કે 1800 પછી, કે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન જ્યારે થયું, એનું એરા જે ઇવોલ્વ થયું, એના પછી તાપમાન છે ને એ લગભગ 1.1થી લઈને 1.5 ડિગ્રી સેલ્સિયસ વધ્યું છે. એટલે આ 1.5 ડિગ્રી સેલ્સિયસ વધવું એટલે તાપમાન તમે ગણી શકો છો કે કેટલું વધારે પડતું વધી ગયું છે. પહેલાં આપણે આમ જોતા હતા કે 20-30 વર્ષ પહેલાં છે ને ઉનાળો એવો હતો કે આપણે સહન કરી શકતા હતા. પણ અત્યારનો ટાઈમિંગ એવું છે કે થોડોક ઉનાળો પડે, ઉનાળા બસ ચાલુ જ થાય છે અને આપણને ગરમી લાગવાની શરૂઆત થઈ જાય છે. અને આ જે ગરમી છે એ અસહનીય છે, બરાબર? એટલે એને આપણે શું કહીએ તો હીટ વેવ. જ્યારે વધારે તીવ્ર પડતો તાપમાન વધી જાય છે એને આપણે હીટ વેવ કહીએ છીએ. અને જે આપણા આરોગ્યને, ના કે ખાલી માણસ પણ જે પશુ પક્ષી હોય, જીવજંતુ હોય, એમના બી આરોગ્ય પર એફેક્ટ કરે છે, એને આપણે કહીએ છીએ હીટ વેવ કે લૂના સિમ્ટમ્સ, બરાબર? છેલ્લા થોડા વર્ષોમાં ગરમી અને લૂ બંનેમાં વધારો થઈ રહ્યો છે. સમર હવે જલ્દી આવે છે પણ ગરમી બહુ વધી રહી છે. તમે જુઓ છો રાઇટ હેન્ડ સાઈડ પર તમને એક ઇમેજ દેખાતી હશે, એમાં આપણે રેડ કલર હાઇલાઇટ કર્યું છે. રેડ કલરનું મતલબ શું છે કે ત્યાં છે ને ગરમી બહુ જ વધી રહી છે. અને બાકી જે તમને ગ્રીન, યલો આવા કલરના દેખાય છે ત્યાં ગરમી થોડીક ઓછી છે. પણ એવું બની શકે છે કે આવતા થોડા ટાઈમમાં ત્યાં બી આખું રેડ છવાઈ જશે. હવે આબોહવા પરિવર્તન અને હીટવેવ, આ બંને વચ્ચે રિલેશન શું છે? આ બંને કેવી રીતે લિંક્ડ છે? આબોહવા પરિવર્તન કારણે પૃથ્વી વધુ ગરમ બની રહી છે, કારણ કે હીટવેવ વધુ વખત થાય છે અને વધુ લાંબી રીતે ચાલી રહ્યું છે અને વધુ તીવ્ર બની રહ્યું છે હીટવેવ. ગરમી બી અસહનીય થઈ રહી છે. હવે હીટવેવ માર્ચમાં પણ શરૂ થઈ ગયા છે. આપણે નોર્મલી જોતા હતા કે એપ્રિલ કે મેમાં થોડીક આપણને ગરમી લાગતી હતી, થોડા વર્ષો પહેલાં. પણ અત્યારનો સિઝન કેવો થઈ ગયો છે? આ જ વર્ષની વાત કરું તો હોળી પહેલાં 2 દિવસ કે 3 દિવસ પહેલાં આપણને ગરમી લાગવાની શરૂ થઈ ગઈ હતી. અને એવી ગરમી કે રાત સુધી આપણને ગરમી લાગતી હતી. તો જેના કારણે 2-3 દિવસ પછી હીટવેવનો અલર્ટ બી આવ્યો હતો IMD દ્વારા. હવે 20-30 વર્ષ પહેલાં શું હતું અને અત્યારના હવેના સિચ્યુએશન પ્રમાણે શું છે હીટવેવ, એ આપણે જોઈએ. ઉનાળો ગરમ હતો પણ પરંતુ એ સહનીય હતું, એ આપણે સહન કરી શકતા હતા. પણ અત્યારે ફેબ ને માર્ચમાં જ ચાલુ થઈ ગયું છે હીટવેવ અને ગરમી અસહનીય થઈ ગઈ છે. હીટવેવ સામાન્ય રીતે પહેલાં છે ને 2-3 દિવસ સુધી રહેતું હતું. એટલે એમ કે હીટવેવનું જે અલર્ટ આવે, રેડ અલર્ટ, ઓરેન્જ અલર્ટ, એ જે આવતું હતું ને 2-3 દિવસ સુધી આવતું હતું. પણ હવે એ વધીને 7થી 10થી 12 દિવસ સુધી થઈ ગયું છે. તાપમાન ઘણી જગ્યાએ 45 ડિગ્રી સેલ્સિયસ સુધી જ ઓછું અને પહોંચતું. પણ હવે કેવું થઈ ગયું છે, 45 to 50 ડિગ્રી સેલ્સિયસ સુધી જાય છે. અત્યારે આપણે જોઈએ કે 37 ડિગ્રી સેલ્સિયસ હોય ને તો આપણને લાગે કે 41 ડિગ્રી સેલ્સિયસ છે કે 42 ડિગ્રી સેલ્સિયસ જેવું ફીલ થાય છે. તો આ ચેન્જીસ છે અને આ ડિફરન્સીસ આપણે જોઈ રહ્યા છે આબોહવા પરિવર્તન અને હીટવેવની વચ્ચે. કેમ થાય છે હીટવેવ? તો જેમ કે મેં કીધું કે ક્લાઇમેટ ચેન્જ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે હીટવેવના લાવવા માટે. અને ઝાડોનું કાપકામ જે ચાલુ થઈ રહ્યું છે, હરિયાળી જે ઘટી રહી છે, એ કેમ ઘટી રહી છે? કારણ કે માણસો, આપણે એઝ અ પોપ્યુલેશન વધી રહ્યું છે અને લોકોને હવે છે ને શહેરોમાં આવું છે, મોટા ઘર બનાવવાના છે, કન્સ્ટ્રક્શન્સ એટલા બધા થઈ રહ્યા છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, ડિફોરેસ્ટેશન એના લીધે થાય છે. જેના લીધે આપણને જે ઝાડોનું ઠંડક જે મળતું હોય કે ઝાડથી જે આપણને મળતું હોય છાંય, એ બધું ઘટી રહ્યું છે. ત્રીજું છે શહેરોમાં સિમેન્ટ અને કોન્ક્રીટનું વધવું. ઝાડો ઘટે છે અને એનું રીઝન શું છે? સ્પેસિફિકલી જે કોન્ક્રીટ જંગલો વધી રહ્યા છે, અર્બનાઇઝેશન થઈ રહ્યું છે એના લીધે. અને વધતું પ્રદૂષણ. પ્રદૂષણ બી એક બહુ મોટી વસ્તુ છે કે જે આપણે વેહિક્યુલર એમિશન્સ થઈ ગયા કે ઇન્ડસ્ટ્રીઝથી જે એમિશન્સ થાય છે એના લીધે પ્રદૂષણ વધી રહ્યું છે, જે છે ને એટમોસ્ફિયરમાં એક ચાદર બનાવી દે છે. હવે તમે ગરમીમાં બ્લેન્કેટ ઓઢીને સુવો તો તમને ગરમી તો લાગશે અને તમને પરસેવો બી થશે, બરાબર? એ જ રીતે તમે એટમોસ્ફિયરમાં એક ચાદર બની જાય ને ગેસીસની, તો એના લીધે બી એવું થાય છે કે જે રિફ્લેક્શન્સ, જે ગેસીસ આવે છે, લાઇટ્સ જે આવે છે, એ પછી રિફ્લેક્ટ થઈને પાછી નહીં જઈ શકતી. એના લીધે એ ટ્રેપ થઈ જાય છે એટમોસ્ફિયરમાં.
અને જેના કારણે હીટ વધી રહી છે, તાપમાન વધી રહ્યો છે. ગુજરાતમાં તાપમાનનો બદલાવ કેવી રીતે આપણે જોવા મળ્યા છે કેટલાક વર્ષોમાં ઉનાળાની ગરમી વધારે કઠિન બની ગઈ છે અને અસહનીય થઈ ગઈ છે. કચ્છ, અમદાવાદ જેવા રિજન્સમાં છે ને વિસ્તારમાં આપણે જોઈએ છે કે ગરમીનો જે તાપમાન છે એ વધી રહ્યું છે. લાંબા સમય સુધી ગરમી રહેવાના દિવસો બી વધી રહ્યા છે. હીટ વેવ કોને વધારે જોખમ કે કોણ વધારે સંવેદનશીલ છે? આપણે નોર્મલી આમ જોઈએ ને, પહેલાં તમે 5 આંગળી આમ ઓપન કરીને જો તમારી 5 આંગળી સેમ છે, એક જેવી છે? ના, નથી. બરાબર. બધાની અલગ અલગ કામ, બધા અલગ અલગ કામ કરે અને બધાનું મહત્ત્વ અલગ અલગ છે. ઠીક છે. એવી જ રીતે હીટ વેવનું જે સિમ્ટમ છે કે જે વધારે લોકોને પડે એ અલગ અલગ માણસો ઉપર અલગ અલગ રીતે અફેક્ટ કરે છે. તો કોને સૌથી વધારે અફેક્ટ કરતો હોય છે? તો નાના બાળકોને, જેમને હીટ વેવની તો ખબર જ નથી કે શું છે શું નથી. બરાબર. એ લોકોને રમવું હોય, બહાર રમવું હોય તો એ લોકો બપોરના ટાઈમિંગે બહાર જતા રહે રમવા માટે. તો એ લોકોને સૌથી વધારે પડતું અફેક્ટ કરે છે. બીજું કે છે જે વૃદ્ધ લોકો છે એ લોકોને અફેક્ટ કરતું હોય છે, કારણ કે એ લોકો તો સાંભળે નહીં. આપણે જે કહીએ કે તમે બહાર ના નીકળો તો એ તો નીકળશે જ. એમને આપણે આમ ધમકી કરીને કહેવું પડે કે હવે તમે ના નીકળતા કારણ કે તમારી તબિયત ખરાબ થશે, તો એ સાંભળે તો નહીં જ, તો એ નીકળશે. બરાબર. ત્રીજું, ગર્ભવતી મહિલાઓ છે એ લોકો ઉપર કેવી રીતે અફેક્ટ કરે છે? બહાર જે કામ કરતા મજૂરો છે, જેમ કે આપણા ટ્રાફિક પોલીસ થઈ ગયા, વેન્ડર્સ થઈ ગયા, જે ફેરિયાઓ છે એ લોકો થઈ ગયા છે, જે ખેતરમાં કામ કરતા હોય એ લોકો. હવે એ લોકો પાસે બીજું કોઈ ઓલ્ટરનેટિવ છે નથી ને, તો એ લોકો એવી રીતે કામ કરે છે. હવે કામ કરવાનો આપણે છે ને જે ડ્યુરેશન છે, જે ટાઈમિંગ છે એને થોડો ઘટાડવો કરવો પડે, ક્યાંક સેટિંગ કરવું પડે. બરાબર. તો એ રીતે આપણે એ લોકોને બચાવી શકીએ હીટ વેવથી. અને લાસ્ટ છે કે બીમાર લોકો, જે લોકો ઓલરેડી બીમાર છે, જે લોકોને પહેલાંથી કોઈ બીમારી છે, એ લોકો ઉપર હીટ વેવનું અસર પડે. હવે આના વિશે બીના મેડમ થોડુંક વધારે વાત કરશે કે સિમ્ટમ્સ કોના પર, કોણ હાઈ વનરેબલ છે, કોણ હાઈ રિસ્કમાં આવે છે, એ બધું ડિસ્કશન બીના મેડમ કરશે. અને પછી આપણે જોઈએ હીટ વેવના લક્ષણો શું થાય છે. ફર્સ્ટ કે તમને વધારે તરસ લાગવી, અને પછી છે ચક્કર આવવું. તમને સતત ચક્કર આવે, તમારી સામે એકદમ આંખોના સામે અંધારો છવાઈ જાય. બરાબર. પછી માથાનો દુખાવો, શરીર ગરમ થઈ જવું, શરીર ઉપર રેશિસ થઈ જવું, અને પછી તમે બેભાન થઈ જાઓ. બેભાન થઈ જાઓ એ તો સૌથી એન્ડ સ્ટેજ પર આવે, પણ જો માણસ બેભાન થઈ ગયો હોય ને તો પહેલાં એને જગાડવાનું, પછી આપણે કોઈ એને ઇમિડિયેટ હેલ્પ કરી શકાય છે. પછી છે તાત્કાલિક મદદ. આપણે જે માણસ કોઈને હીટ વેવ થયું હોય કે લૂ લાગી ગઈ હોય તો આપણે એને કેવી રીતે મદદ કરી શકીએ છીએ? તો સૌથી પહેલાં તો છે ને વ્યક્તિને ધૂપમાંથી થોડુંક દૂર લઈને આવો. જો તમને ખબર પડી કે આને ચક્કર આવે છે કે પછી આને છે ને ગરમી લાગે છે, તરસ લાગી છે, તો પહેલાં એને પાણી આપો. કે જે બી ઠંડુ એને લાગે ને, કે ઠંડુ એટલે એવું નહીં કે ફ્રીજનું પાણી, પણ તમે માટલાનું પાણી આપો. જે તમે બોટલ લઈને જાઓ એ બોટલમાંથી પાણી આપો, પણ એને પાણી પીવડાવો. અને એને પહેલાં તો ધૂપમાંથી દૂર કરીને એને છાંયડામાં લઈને આવો, શેડ કે કુલર પ્લેસીસમાં લઈને આવો. બરાબર. પછી એને પંખા નીચે બેસાડો, કાંથી હાથથી એને થોડોક પંખો આપો કે એને હવા થોડીક આવે. પછી છે કે ઠંડા પાણીનો છાંટો મારવો એમના ફેસ ઉપર. બરાબર. તો એ કદાચ બેભાન થતો હોય તો હોશમાં આવી જાય. ભીનો રૂમાલ કે ગમછો માથા પર મૂકવો અને એમને છે ને હોશમાં લાવવાનો ટ્રાય કરવાનો કે ભાઈ તું બેભાન ના થાવ. પછી છે કે જો સ્થિતિ ગંભીર હોય તો તાત્કાલિક નજીકના હોસ્પિટલમાં લઈ જાઓ. જ્યાં સુધી એમ્બ્યુલન્સ આવે ને આ બધું થાય ત્યાં સુધી તમે જે ઉપર આપણે ડિસ્કસ કર્યું એ હિસાબે તમે એમની મદદ કરી શકો છો. ત્યાં સુધી તમારે એમ્બ્યુલન્સને કોલ કરી લેવાનો, કાં તો પછી નજીકની જે હોસ્પિટલ છે ત્યાં એમને લઈ જવાનું. અને જો આપણે હમણાં ડિસ્કસ કર્યું કે જો હોસ્પિટલ દૂર હોય તો આપણે શું કરી શકીએ, તો પહેલાં એમ્બ્યુલન્સને ફોન કરો, એમને બોલાવો કે ભાઈ આ માણસ અહીંયા હીટ વેવ થયું છે અને એમને એ લૂ લાગી ગયું છે, તો તમે અહીંયા આવી જાઓ, એમ કરીને. અને પોતે ડૉક્ટર નથી બનવાનું, પોતાના હિસાબે કોઈ મેડિકેશન્સ નથી આપવાની જ્યાં સુધી તમે ડૉક્ટરોને ના પૂછો, ડૉક્ટર તમને ના કહે કે તમે આ સ્પેસિફિક મેડિસિન આપો, ત્યાં સુધી તમારે કોઈ મેડિસિન એમને આપવાનું નહીં. આંગણવાડી કાર્યકર્તાઓની ભૂમિકા હીટ વેવમાં ને લઈને શું કરી શકે છે એ લોકો? તો જે ગામના લોકો હોય ને, હીટ વેવ વિશે એમને જાગૃતિ આપવું. પણ જાગૃતિ ક્યારે આપવાની? જ્યારે ઉનાળો શરૂ થાય ત્યારે નહીં, ઉનાળો શરૂ થાય એની પહેલાં આપી દેવાની. તો જે ગામના લોકો છે એમને ખબર પડે કે હીટ વેવ શું છે, લૂ શું છે, એના લક્ષણો શું છે, આપણે એનાથી કેવી રીતે બચી શકીએ છીએ. બાળકો અને ગર્ભવતી મહિલાઓને ખાસ ધ્યાન રાખવા માટે કહેવું, કારણ કે એ આપણા હાઈ રિસ્ક, હાઈ વનરેબલ પીપલ છે જે લોકોને હીટ વેવ અસર કરી શકે છે. લોકોને પાણી વધુ પીવાનું સમજાવવું.
દર અડધા કલાકે કે દર 15 મિનિટે તમને એવું લાગે ને કે તમને તરસ લાગી રહી છે કે તમારું ગળું સુકાઈ રહ્યું છે તો તમારે પાણી પીવાનું રાખવાનું. બપોરના સમયે 12 થી 4 કે 12 થી 5 દરમિયાન જે હિસાબે સમર ચાલતું હોય કે જે હિસાબે ગરમીનો તાપમાન હોય એ હિસાબે કામ વગર બહાર જવાનું ઇગ્નોર કરવાનું. કામ વગર બહાર જવાનું જ નહીં. અને જો તમે જાઓ તો કોઈને તમારા ઘરના કોઈ માણસને ઇન્ફોર્મ કરીને જવાનું કે હું અહીંયા જઉં છું ને આટલી વારમાં આવું છું. તો કદાચ તમને લૂ લાગવાની શક્યતા હોય તો એમને ખબર પડે કે ભાઈ આ માણસ આટલે વાર સુધી બહાર ગયો હતો કે આવું કંઈક થયું હતું તો આપણે એને હેલ્પ કરવા કે એને લેવા માટે જઈ શકીએ છીએ. છાયામાં આરામ કરવા પ્રોત્સાહિત કરવું. ખેતરમાં જે કામ કરતા હોય ખેડૂતો હોય કે ટ્રાફિક પોલીસવાળાઓ હોય કે પછી જે રેગ્યુલર આપણે મજૂરો હોય કે પછી ફેરિયાઓ હોય એમને કહેવાનું દર થોડા ટાઈમિંગે તમારે જઈને ઝાડની નીચે બેસવાનું, રેસ્ટ કરવાનું. ટ્રાફિક પોલીસ ઊભા હોય તો એમને કહેવાનું રૂમાલ, દુપટ્ટો, કેપ, હેટ જે બી હોય એ બધું પહેરીને રાખવાનું જેનાથી એમને લૂ નહીં લાગે. હલકા અને કપાસના કપડાં પહેરવાનું પ્રોત્સાહન આપવાનું એમને. ગરમીના ટાઈમિંગમાં શું થાય, આપણે જાડા કપડાઓ પહેરીએ ને તો આપણને વધારે ગરમી લાગે. જેમ મેં કીધું ને, બ્લેન્કેટ તમે ગરમીમાં ઓઢીને સૂવો ને એટલે પછી તમને પરસેવો થાય ને તમને ગરમી લાગે ને તબિયત ખરાબ થાય, બરાબર. તો એ હિસાબે ઉનાળાના સમયમાં તમારે હલકા અને કાપસના કપડાં પહેરવાના. ORS, લીંબુ પાણી, છાશ જેવા પીણા પીવા માટે પ્રોત્સાહન આપવાનું. કેફીન, એલ્કોહોલ, ચા, કોફી આ બધું નથી પીવાનું, બરાબર. ફેન્ટા, માઝા એ આપણને છે ને ખાલી ટેસ્ટમાં સારું લાગે પણ એ અંદર જઈને કામ નથી સારું કરતું. તો એ આપણે અવોઇડ કરવાનું જ્યાં બને ત્યાં સુધી. અને શું પીવાનું, તો ઠંડુ પાણી એટલે માટલાનું પાણી સ્પેસિફિક. પછી તમારે પીવાનું લીંબુ પાણી કે શિકંજી હોય એવી રીતે નારિયેળ પાણી પી શકો છો તમે. અને આ બધી વસ્તુ ORS તો ખાસ ધ્યાન રાખવાનું. એ આપણા શરીરને છે ને એનર્જાઇઝ કરે છે. તો એનું ખાસ ધ્યાન રાખવાનું કે ORS તો બધાના ઘરે હોવું જોઈએ ઉનાળાના સમયમાં. આ એક ઇમેજ મેં ડેપિક્ટ કર્યું છે જેની અંદર આપણે જોઈ શકીએ છીએ કે અવેરનેસ અને એજ્યુકેશન, આંગણવાડી વર્કર્સ લીડ ધ વે ટુ બીટ ધ હીટ. કેવી રીતે એ છે ને હીટ વેવથી આપણે લડી શકીએ છીએ. એટલે ફર્સ્ટ વસ્તુ છે કે જેટલું તમે બને ને એટલું પાણી પીવાનું રાખવાનું. સેકન્ડ પિક્ચર બતાવે છે કે જેટલા હોય ને એટલા આપણે કપાસના કે હલકા કપડાં પહેરવાના. ત્રીજું બતાવે છે કે તમારે બને ત્યાં સુધી 12 થી 4 કે 12 થી 5 સુધી બપોરનું જે સમયકાળ છે ત્યાં બહાર નથી જવાનું. ચોથું બતાવે છે તમારું ઘર છે ને એને ઠંડુ રાખવાનું. હવે આ એક વસ્તુ બતાવું કે ઠંડુ કેવી રીતે રાખવાનું. તો પહેલી વસ્તુ એ છે કે તમારે છે ને રેઇન વોટર હાર્વેસ્ટિંગ કરવાની છે. રેઇન વોટર હાર્વેસ્ટિંગ તમે કરો ને એટલે એ જે પાણી બચે ને એ પાણીને તમે ઘરની બહાર તમે છાંટી શકો છો જેના કારણે ઠંડુ રહે. પછી સેકન્ડ વસ્તુ એ છે કે તમે ઉપર છે ને સોલર રૂફ પેઇન્ટિંગ એવી રીતે આવે છે અત્યારે, રિફ્લેક્ટન્ટ જે હોય જે ગરમાહટ આપે એનાથી આપણે બચી શકીએ છીએ, એ કરાવી શકો છો. ત્રીજી વસ્તુ છે કે જે આપણે પડદો લગાવીએ છીએ ને ખસનો પડદો કાં પછી ભીનો રૂમાલ એ લઈને આપણે પડદાની હિસાબે એને યુઝ કરી શકીએ છીએ જેના કારણે આપણને ઠંડી હવાઓ લાગશે, બરાબર. પછી પાંચમું છે કે શેડ. ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે બી તમને એવું લાગે કે ગરમી બહુ લાગી રહી છે તડકામાં, ઇન કેસ તમારે બહાર જવું પડ્યું, તમને લાગે કે ગરમી વધારે થઈ રહી છે, પહેલાં શોધો કે શેડ ક્યાં છે, તમને છાંવ ક્યાં મળી શકે છે. તમારે પહેલાં ત્યાં જતું રહેવાનું, થોડી વાર ત્યાં બેસવાનું, પછી તમને સારું લાગે એટલે પછી ત્યાંથી ઉઠીને તમારા કામ માટે જવાનું. લાસ્ટ છે કે જે વનરેબલ માણસ છે આપણે ડિસ્કસ કર્યા કે જે નાના બાળકો હોય, ગર્ભવતી મહિલાઓ હોય, વૃદ્ધ લોકો હોય, એ લોકો ઉપર સ્પેસિફિક આમ કહેવાય ને કે દર વીકે કે દર 4-5 દિવસે તમારે ચેક કરતું રહેવાનું કે એ લોકોને શું અસર થઈ રહી છે, શું થઈ રહ્યું છે, કા એ લોકો હીટવેવથી અસર એ લોકો ઉપર કેવી રીતે થઈ રહી છે, બરાબર. હીટવેવથી બચવા માટે શું કરવું, તો જેટલા હોય ને જેવું મેમે કીધું ને કે તમે લોકો ઝાડ વાવી શકો છો પણ ઝાડ વાવીને પછી ભૂલી નથી જવાનું, એને આપણે આપણા છોકરાઓની જેમ ઉછેરવું પડશે, બરાબર. કે પાણી આપવાનું, એને ખાદ આપવાનું, ત્યાં સુધી એને આપણે મોટું કરવાનું કે આપણે એની કેર કરીએ તો સામે આપણને એટલી કેર મળે, આપણને બી એનો છાંયડો મળશે, આપણને બી એની ઠંડક મળશે, બરાબર. પછી છે જેટલે સુધી તમે લોકો પાણી પીવાનું રાખશો એટલું તમારા માટે સારું છે. પાણીનો બગાડ ન કરવો, પાણી બચાવો, પાણીનો બગાડ નથી કરવાનો. પાણી એ જ પાણી તમને હેલ્પ કરશે, તમે યુઝ કરી શકો છો બીજી જગ્યાએ કામમાં. માથા પર ટોપી અથવા કપડો રાખવો એ ડિપેન્ડ કરે છે લોકો ટુ લોકો કે એ લોકોને કેવી રીતે શું સારું રહે છે. કેટલાક લોકો ગમછા યુઝ કરે, કેટલાક લોકો છત્રી યુઝ કરે છે, કેટલાક લોકોને દુપટ્ટો સારું લાગે છે, બરાબર. આજકાલ તો આપણે હાથમાં બી પહેરવા માટે ગ્લવ્સ બી આવી ગયા છે તો એ બી આપણે કરી શકીએ છીએ.
વરસાદના પાણીનું સંચર કરવાનું એટલે રેઇન વોટર હાર્વેસ્ટિંગ કરવાનું, એ વિશે લોકોને સમજાવવાનું. હવે ઉનાળો પતે એના પછી તરત જ મોન્સૂન આવવાની તૈયારી, બરાબર છે? તો આપણે લોકોને એવી રીતે સમજાવવાનું કે તમે આ પાણીનું બચાવ કરશો એટલે એ તમારા માટે જ કામનું રહેશે, ઠીક છે? ને લાસ્ટ છે કે છાયામાં રહેવું. તમને જેમ લાગે ને કે ના હવે ગરમી લાગી રહી છે, તમારે પહેલાં શેડ શોધવાનું ને શેડની નીચે જઈને બેસવાનું થોડી વાર, જ્યાં સુધી તમને સારું ના લાગે ત્યાં સુધી તમે પી શકો છો પાણી ઠંડુ કે પછી લીંબુ શરબત, એવું બધું પીને તમને પોતાને હીટ વેવ કે લૂથી બચાવી શકો છો. મુખ્ય સંદેશ શું છે? આંગણવાડી કાર્યકર્તાઓ માટે મુખ્ય સંદેશ છે કે પહેલાં પોતે સુરક્ષિત રહો. પોતાને ખબર પડવી જોઈએ કે શું આપણે તૈયારી કરી શકીએ છીએ હીટવેવને લઈને, અને પછી આપણે સમાજને માર્ગદર્શન આપી શકીએ છીએ. હીટવેવ વિશે જાગૃતિ ફેલાવો જેટલું બને એટલું, પણ બિફોર સમર અરાઇવ્સ, એટલે ઉનાળો આવે એની પહેલાં. અને પછી લોકોને ગરમીથી બચવા માટે સરળ ઉપાય શીખવો. આ બધું એકદમ સરળ ઉપાય છે જે આપણે ડે ટુ ડે કરી શકીએ છીએ. રોજના લાઈફમાં પાણી પીવાનું રાખવાનું, શેડ નીચે રહેવાનું, બહાર નીકળો એટલે પોતાને ઢાંકીને નીકળવાનું કે તમે હીટવેવથી બચારો, સનબર્ન તમને ના થાય એવી રીતે થાય બને એટલું આપણે રેગ્યુલર કરવાનું. અને પશુ પક્ષીઓ માટે આપણે બહાર એક બોલ રાખી શકીએ છીએ જેમાં આપણે પાણી રાખી શકીએ છીએ. એ દર 2-3 દિવસે એને ચેન્જ કરવાનું. આપણે તો બોલી શકીએ છીએ પણ જે જીવજંતુઓ છે ને એ બોલી નથી શકતા, તો આપણે એની એ મદદ કરી શકીએ તો આપણા માટે બહુ જ સારી વસ્તુ છે, બરાબર? આ ડે ટુ ડે લાઈફમાં તમે કામ કરી શકો છો. રોજનું કામ છે અને બહુ નાનું કામ છે, 5 મિનિટ કે 10 મિનિટનું કામ છે, એ આપણે રોજ અપ્લાય કરીએ તો આપણે હીટ વેવથી બચી જઈશું. ને આપણે બચશું તો આપણે બીજા લોકોને પ્રોત્સાહિત કરશું કે એ લોકો બી બચી શકે છે. સુરક્ષિત રહો, બીજાને પણ સુરક્ષિત રાખો, એ જ આનો મુખ્ય સંદેશ છે. બધા આંગણવાડી વર્કર્સ, બધા જેટલા બી ફોલો કરતા હોય એ લોકો માટે, ને આપણે સાચવીને રહીએ તો આપણે કમ્યુનિટીને સાચવીને રાખી શકીશું. ધન્યવાદ. બહુ જ સરસ ડૉક્ટર પ્રિયંકાએ આપણને બહુ જ સરસ છણાવટ કરી અને નાના નાના મુદ્દાઓ લીધા. ગઈકાલની કમ્પેરિઝનમાં એ મુદ્દો એ આવ્યો કે પહેલું તો હીટ વેવ જે છે એનો ઇમ્પેક્ટ કેવી રીતે થાય. પહેલાં તો સતત હોય પણ બહુ જ તીવ્રતાવાળો ના હોય. ધારો કે 15 મિનિટ એક્સપોઝર ટાઈમ છે પણ એ બહુ ઓછું છે, 30, 32, 35નું છે, તો પછી આપણને બહુ અસર ના કરે. પણ ધારો કે 50 છે અને 5 મિનિટ પણ છે તો એ આપણને બહુ જ ઇમ્પેક્ટ કરે છે. એટલે કહેવાનો મતલબ એ છે કે ઘા ભેગા કીડા ના હોય, કે ના આમ થયું એટલે હવે આપણને હીટ વેવ લાગી જ જાય. પણ એનો એક્સપોઝર ટાઈમ કેટલો છે, એની તીવ્રતા કેટલી છે, એ એને ઇમ્પેક્ટ તરફ લઈ જઈ શકે. આ એક અગત્યનો જે મુદ્દો એમણે કવર કર્યો અને વારે વારે થયા કરે. તમે આજે પણ ગયા, કાલે પણ ગયા, પરમ દિવસે ને રોજ હીટવેવ ચાલે છે તો પણ એનો ઇમ્પેક્ટ વધારે પડતો હોય છે. એટલે આ 3 મુદ્દા જે લીધા એ મને એમ લાગે છે કે આ સ્લાઇડનો હાર્દ છે, જે ગઈકાલની કમ્પેરિઝનમાં આજે એક નવો મુદ્દો આવ્યો અને મને લાગે છે કે બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે કે જે આંગણવાડી વર્કર, આશાબહેનો બધાએ જાણવા જેવો મુદ્દો છે. તો એક સરસ મજાની વાર્તાથી પ્રોગ્રામની શરૂઆત કરું કે એક સંત હોય છે ને એને એક શિષ્ય હોય છે. સંતને બહુ શિષ્ય ગમતો હોય છે એટલે કહે છે કે માંગે તે આપો. એટલે પછી શિષ્યને થાય છે કે ગુરુએ આટલું બધું કીધું છે તો લાવ માંગી દઉં. તો કે શું માંગું? તો જે વસ્તુને અડું એ સોનું થઈ જાય. તો ગુરુ કહે છે કશો વાંધો નહીં, આપણે કરું, પણ હું તને એક શ્લોક આપું છું, મંત્ર, અને એ તારે બોલવાનો છે. આપણે યજ્ઞ કરીએ ત્યારે 9 વાર એ મંત્ર બોલવાનો છે. એટલે તું આ 2-3 દિવસમાં એને મોઢે કરી દે અને પછી આપણે કરીશું. તો કે ઓકે ફાઇન. એમ કરી અને એને મંત્ર આપે છે. મંત્ર મોઢે કરી દે છે અને પછી મંત્ર મોઢે કર્યા પછી ગુરુને કહે છે. તો ગુરુ કે ઓહો, મંત્ર મોઢે થઈ ગયો? તો કે હા ગુરુ, મારે તો એકદમ કડકડાટ થઈ ગયો. એટલે એ મંત્ર લઈ અને યજ્ઞમાં જાય છે અને ગુરુએ કીધું છે પણ મારી એક કન્ડિશન છે કે તું 9 વાર મંત્ર બોલે પણ 8મી વાર જ્યારે બોલવાનો આવે ત્યારે તારે વાંદરાને યાદ નહીં કરવાનો. અને જો તું 9 વાર આ રીતે સરસ રીતે કરી દઈશ તો પછી તથાસ્તુ હું કહી દઈશ, એટલે પછી તું જે વસ્તુ નડીશ એ સોનું. એટલે પેલો તો ખુશ થઈ જાય છે કે આપણને મંત્ર તો આવડી જ ગયો છે, કંઈ વાંધો નહીં. એમ કરીને જે પણ સ્વાહા કરે, મંત્ર બોલીને સ્વાહા કરે. એવી રીતે જ્યારે 8મી વાર આવે છે એટલે એને વાંદરાને એકચ્યુઅલી યાદ નથી કરવાનો હતો, પણ એને એ જ વખતે વાંદરો યાદ આવે છે અને પછી એનો જે મંત્ર છે એ પેલો ફળીભૂત થતો નથી, કારણ કે આ પ્રી કન્ડિશન હોય છે ગુરુની. કહેવાનો મતલબ એ છે કે દુનિયામાં આપણે જે વસ્તુ નથી કરવાની એ આપણે પહેલાં કરતા હોઈએ છીએ. આપણને ખબર હોય કે હીટવેવ ચાલે છે, ચોરના માથાની જેમ બહાર ના જઈએ ત્યારે પહેલાં બહાર નીકળતા હોઈએ છીએ.
આમ મને તો એ લાગે છે કે આવું શરીરને હેલ્થને ટેસ્ટ કરવાની કોને આવી બેડ સાયકોલોજી કેવી રીતે હોઈ શકે કે લાય હું જોઉં તો ખરું કે મને હીટવેવ ઇમ્પેક્ટ કરે છે કે નહીં. ભાઈ આવી બધી ઝેરના પારખા કોઈ દી ન હોય. આવી રીતે કોઈ દિવસ મુશ્કેલીમાં મુકાઈ જશો અને મૃત્યુના શરણે જવું પડશે. એટલે મહેરબાની કરીને આના પારખા નહીં લેતા. એટલે આ એક મારો પહેલો સંદેશ છે. બીજું એક સુંદર કવિતા છે, બહુ સરસ કવિતા છે અને મને એવું લાગે છે કે આ AAA માટે આ કવિતા બહુ સરસ લાગુ પડે છે. એટલે મેં વાંચી અને મને ગમી એટલે મેં લીધેલી છે કે હૈયાની હાટડીમાં હેત વેચવા બેઠો છું. તમારા લોકોનું કામ જ હેત વેચવાનું છે, પ્રેમને વેચવાનું. વગર દામે લઈ જાઉં છું અને વાલ વેચવા બેઠો છું. વગર દામે એટલે આમ ભલે પગાર મળે કે ઇન્સેન્ટિવ મળે, પણ તમે જે એફર્ટ કરો છો એ તો વગર દામે જ કહેવાય. તો હું આ જે છે એ વાલ વેચવા બેઠો છું, કારણ કે તમે લોકોને એટલો બધો પ્રેમ આપો છો. AAA 3 વાળા આંગણવાડી વર્કરો હોય, આશા હોય કે એએનએમઓને, ના રાજ જોઈએ ના તાજ જોઈએ, માણસને માણસ સાથે શોભે એવો મિજાજ જોઈએ. હા, ખાલી ફિમેલ છે એટલે માણસને માણસ સાથે શોભે, એટલે એક ફિમેલનું ગરિમા જળવાય એટલી વસ્તુ ખાલી અમારે જોઈએ છે. બાકી અમને કોઈ એવોર્ડ આપે કે અમારે બધું અમને આખું ગામ અમને હાથમાં આપી દે એવી કોઈ અપેક્ષા આ AAA 3માંથી એકે નથી. પણ સ્ત્રીને જે પ્રોટેક્શન મળવું જોઈએ બસ એ મિજાજ ખાલી જોઈએ છે. બંધ આંખે હું ચાલતો નથી, સંબંધો વિશે હું કંઈ જાણતો નથી. હસીને લોકોને મળવું અને થઈ શકે એટલી મદદ કરવી એ મારો શોખ છે. હસીને મળું છું બધાને, કારણ કે આ તમારો નેચર છે. આ તમારી એક બહુ જ ઇમ્પોર્ટન્ટ લાક્ષણિકતા છે કે ગમે તે આખા ગામના બધા જ લોકોને એક તો તમે ઓળખો છો અને બધા જોડે હસીને વાત કરો છો અને મદદ થાય એટલી કરો છો. મળ્યા પછી કોઈ મને ભૂલી જાય કે રમત રમી જાય એનો હું કોઈ હિસાબ રાખતો નથી, કારણ કે આપણે તો આપણી ડ્યુટી સમજીને કામ કરીએ છીએ. હિસાબ રાખવા ક્યાં બેસીએ કે પેલા બેન આપણે ઝઘડતા હતા કે પેલા ભાઈ મારી જોડે આવું કરતા હતા, એવો બધો હિસાબ આ AAAમાંથી કોઈ રાખતું નથી. દરેક સંબંધોમાં એકવાર તો પાનખર આવી જોઈએ જેથી ખબર પડે કે ખરી ગયા અને કેટલા ટકી ગયા. બધાને વેલ્યુ હોય કે નહીં, પણ એ પાનખર આવે અને બધું ખરી જાય ત્યારે ખબર પડે. એ આંગણવાડી અમારા આશાબેન એકનું કોવિડમાં મૃત્યુ થયું ત્યારે ગામના લોકોને રિયલાઇઝેશન થયું, એ ખરી પડ્યા ત્યારે ખબર પડી કે ઓહો એ આશાબેન તો કેટલું બધું સરસ રીતે કામ કરતા હતા. એટલે જ્યારે ખરી પડે ને ત્યારે એની વેલ્યુ સમજાય. એવું આ AAAનું છે. મને આ કવિતા એટલે બહુ ગમી ગઈ. ક્યારેક પડી જાય તો ખુદ જાતે ઊભી થઈ જજો. લોકો ફક્ત નીચે પડેલો પૈસો ઉઠાવે છે, માણસને નહીં. એટલે એટલી બધી સુંદર કવિતા છે કે મને એવું લાગ્યું કે આજના લેક્ચર માટે એકદમ એપ્રોપ્રિએટ હતી. એટલે મેં આ કવિતા લીધી કે ખરેખર તમારા લોકોને અભિનંદન અને સેલ્યુટને પાત્ર છો તમે ત્રણેય. અને આ બધી વસ્તુઓ માટે જ મેં આ કવિતા લીધી છે કે તમે કોઈ વસ્તુનો હિસાબ નથી રાખતા અને મહિનો થાય. કુદરતનો એક નિયમ છે કે કરેલું ક્યારેય એળે જતું નથી. જે તમે કંઈ કરો છો એ કર્મનું ફળ ઈશ્વર આ જન્મમાં જ આપી દે છે. એટલે સારું કર્મ હોય ને આપણે એમ થાય કે મને પૈસા મળશે કે નહીં, મને ઇન્સેન્ટિવ, તમે એની બિલકુલ ચિંતા ના કરતા. હું તમને કોરા ચેક ઉપર લખી આપું છું કે કરેલા કર્મનું ફળ વ્યર્થ જતું નથી, તમને અવશ્ય એનું ફળ મળવાનું જ છે. હવે આપણે હેતુઓ વિશે જોઈએ કે એકચ્યુઅલી આ જે સેશન છે એના હેતુ શું છે. એક તો પહેલી વસ્તુ તો એ છે કે હીટવેવ શું છે, જેની મેડમે જેટલી સારી વાત કરી, કારણ કે શી ઇઝ અ ક્લાઇમેટ ચેન્જ એક્સપર્ટ એટલે એણે બહુ સરસ વાત કરી. હું ડૉક્ટર છું એટલે નેચરલી સાઇન સિમ્ટમ્સ છે, કેવી રીતે એને પ્રિવેન્ટ કરવું, કેવી રીતે આપણે ટ્રીટમેન્ટ કરવી, એ બધી વસ્તુઓ ડૉક્ટરોની વધારે હોય. એટલે એની સ્વાસ્થ્ય પર શું અસર થાય, કોને વધુ અસર થાય, એનો ઉપચાર શું કરીશું, જે યુઝ્યુઅલી આપણે હીટવેવના સેટકોમમાં આપણે કરતા હોઈએ છીએ. મારે તમને અહીંયા આગળ એક જ વાત કહેવી છે કે હાઈ રિસ્ક ગ્રુપ મેડમે તો ઓલરેડી કહી દીધા છે અને એ અગત્યના ગ્રુપ છે કે સગર્ભા માતા એ તમારું પણ લાભાર્થી છે, આશાબેનનું પણ લાભાર્થી છે, એએનએમ બેનનું પણ લાભાર્થી છે. નાના બાળકો નેચરલી તમારે ત્યાં બાળકો આવે જ છે એટલે બાળકો પણ તમારા લાભાર્થી છે. બીજું, વૃદ્ધો કદાચ તમારા લાભાર્થી નથી, રાઈટ, પણ એ વૃદ્ધો પણ હાઈ રિસ્ક છે, પણ તમારા ઘરમાં તો વૃદ્ધો છે. એટલે અહીંયા આપણે એકલી સમુદાયની વાત નથી કરતા, સ્વની, સ્વજનોની, સમુદાય અને સમષ્ટિ કલ્યાણની વાત કરીએ છીએ. એટલે તમે એમ થાય કે મેડમ અમારે વૃદ્ધો થોડા આવે, પણ આ વૃદ્ધો પણ તમારા ઘરમાં તો વૃદ્ધો હોય ને, એટલા માટે આપણે વૃદ્ધોની વાત કરીએ છીએ. ગામમાં પોલીસ છે, ગામમાં ફેરિયાઓ છે, કન્સ્ટ્રક્શન ચાલે છે એના લેબર મજૂરો છે,
બરાબર. આ બધી જ વ્યક્તિઓ એ તમારા એક્સપોઝર ટીમમાં આવે છે કે ભાઈ આ બધી વ્યક્તિઓ હીટ વેવને અસર કરશે આ બધા ઉપર, એટલા માટે આ લાભાર્થીઓનું લિસ્ટ આપણે જાણવું ખૂબ જરૂરી છે. પણ કેટલાક માંદા લોકો છે ઘરમાં, પણ કોઈને કેન્સર થયું છે, ઉંમર વધારે છે, કોઈને ટીબી થયો છે, કોઈને કિડનીનું ડાયાલિસિસ ચાલે છે, કોઈને હાર્ટ એટેક આવે છે, આ બધા જ ગ્રુપ હાઈ રિસ્ક છે. કારણ કે એને ડ્રગ્સ ચાલે છે, તો ઢગલાબંધ પોટલા ભરીને મેડિસિન રોજ ખાતા હોય 15-20 જેટલી, દવાખાના રોજ જવું પડતું હોય, એવી સિચ્યુએશનમાં આ ગ્રુપ એ હીટ વેવ માટે બહુ જ હાઈ રિસ્ક ગ્રુપ છે. એટલે થોડીક વસ્તુઓ બદલાય છે. નાના બાળક માટેની તકેદારી આપણે થોડી વધારે રાખવી પડે, કારણ કે નાના બાળકોનું થોડુંક ડિફરન્ટ હોય છે. એટલે આ હાઈ રિસ્ક ગ્રુપ તો આંગણવાડી વર્કર, આશાબેન કે એમને ચોક્કસ આવડવું જોઈએ. બીજી વસ્તુ છે કે પ્રિવેન્શન કરવાનું. હવે પહેલી વસ્તુ એ છે કે ભાઈ પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. અમારે તો હેલ્થમાં એક લોગો જ છે કે ભાઈ પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. એટલા માટે કે તમે ટ્રિપલ એ જે છે એમાં એએનએમ બેનને તો ટ્રીટમેન્ટ પાર્ટે આવે, બાકી તમે તો બે પ્રિવેન્શન ઉપર જ વધારે કામ કરો છો. પછી વેક્સિનેશન હોય કે ભાઈ ઓઆરએસની વાત હોય, એટલે જેટલું તમે પ્રિવેન્શન ઉપર કામ કરશો એટલા તમારા બીજા એફર્ટ નહીં રહે. ધારો કે કોઈ ગામમાં કોઈને હીટ વેવનો ઇમ્પેક્ટ થયો અને કહે કે ભાઈ પેલા ફલાણા બેન છે એ બેભાન થઈ ગયા, તો બધા જ લોકો દોડધામ કરી મૂકશે અને ધારો કે મરી જાય તો તમારા ઉપર માછલા ધોવાશે કે ભાઈ તમે શું કર્યું, આ જીઆઈડીએમે શું કર્યું, બીનાબેને શું કર્યું. કારણ કે આપણે કોઈ જ અવેરનેસ ક્રિએટ જ નથી કરી કે ભાઈ બહાર નહોતું જવાનું કે લગ્નનું નહોતું ખાવાનું. આપ સમજો છો? એટલે કહેવાનો મારો મતલબ એ છે કે આંગણવાડી વર્કર કે આશા બહેનો બંને એકબીજાના પૂરક થઈને સુંદર રીતે આ કામગીરી કરી શકે છે. અને આ બધા જ તમારા લાભાર્થીઓ છે. મને એવું લાગે છે કે ટીપે ટીપે સરોવર ભરાઈને કાંકરે કાંકરે પાળ બંધાય. ચલો આપણે આટલા ગ્રુપને કરીએ અને એ ગ્રુપ બીજા 15ને કહે ને એ 15 બીજા 15ને કહે, તો મને થાય કે આખું ગામ 2 દિવસમાં કવર થઈ જાય. કે 5 જ મેસેજ આપવાના છે કે ભાઈ બહાર નથી જવાનું અને લગ્નનું ને આ બહારનું ગંદુ ખાવાનું નથી ખાવાનું. બસ આટલું તમે મેસેજ આપી દો ને તોય તમારું હીટ વેવ બહુ શાંતિથી પસાર થઈ જશે. એટલે આ એક પહેલી વાત. બીજું, સાઇન સિમ્ટમ્સમાં યુઝ્યુઅલી નેચરલી ગરમીનું એક્સપોઝર છે એટલે શરીર ગરમ થવાનું. શરીર ગરમ થાય એટલે તાવ આવે પછી હેડેક થાય, અનઇઝીનેસ લાગે, ગભરામણ થવા માંડે, ઉલટી થાય, બહુ જ ઉબકા આવે, આવી બધું ગભરામણ સાથે આવું બધું થાય. સ્કિનમાં રેશ થાય. ઘણા લોકોને એવું થાય કે નાના છોકરાને રેશ નીકળે કે મોટાને નીકળે તો કે ભાઈ એલર્જી નીકળી, કોઈ કહે છે માતાજી પધાર્યા. પણ હકીકતમાં એ છે કે આ હીટ વેવના એક્સપોઝરને કારણે આખું બોડી અળૈયોવાળું રેશથી ભરાઈ ગયું હોય અને આપણને એવું લાગે કે માતાજી પધાર્યા છે. તો આ બધી વસ્તુથી કન્ફ્યુઝ ના થાવ. હીટ એક્સપોઝર છે તો પહેલી વસ્તુ હીટ વેવને લગતું જ આ રેશિસ છે, ચોક્કસપણે તમને મારે વિનંતી છે કે આ વિચારો. કોવિડમાં પણ આંગણવાડી વર્કરે બહુ સરસ કામ કર્યું. કોવિડને આપણે ઇન્ડિયા લેવલે તો બહુ જ સારું કામ કરી શક્યા, વેક્સિનેશન કરી શક્યા. ટીચર્સ છે, આંગણવાડી વર્કર છે, આશાબેન છે, એમ બધાએ ભેગા થઈને એક સુંદર દ્રષ્ટાંત લોકો સામે પુરવાર કર્યું કે ભાઈ ટીમ વર્ક કેવું હોય અને લોકોની ભાગીદારીથી આપણે કેવી રીતે નાનો નહીં ગંભીરમાં ગંભીર, કારણ કે એ તો દુનિયાનો પ્રશ્ન હતો, આપણે એકલાનો નહોતો, છતાં પણ આપણે ના થઈ શક્યા. તો હીટ વેવ તો શું છે એની સામે, કશું નહીં. તો એક જ સંકલ્પ છે આજે, હીટ વેવથી એક પણ મોર્ટાલિટી કે મોર્બિડિટી ના થાય. મોર્ટાલિટી તો ના થાય પણ મોર્બિડિટી પણ ના થાય. જો આપણો આ સંકલ્પ જો આટલા 5 મહિનામાં પૂરો થયો એટલે આપણો પગાર વસૂલ. આપણે ભગવાનને કહીએ કે બસ હવે મારા ખાતામાં કર્મોનું પોટલું મૂકી દેજે અને પુણ્યનું પોટલું મૂકી દેજે. નેચરલી, કારણ કે તમે એક પણ ડેથ થવા નથી દીધો એટલે તમારો એફર્ટ કેટલો હશે. બીજી વસ્તુ છે કે નાના બાળકોમાં શું થાય. નાના બાળક એ વધારે ગંભીર પરિસ્થિતિમાં છે અને એને કન્વર્ઝન આવી શકે એટલે ખેંચ આવે. બીજું, એ ધાવણ લેવાનું છોડી દે. બીજું, એનું મોઢું સૂકું થઈ જાય અને એટલું બધું અનઇઝી ને ઇરિટેબલ થઈ જાય, કાં તો રડવા માંડે, ચીડિયું થઈ જાય અને કેટલીક વાર એવું હોય કે એનો અવાજ જ ના નીકળે, એટલી બધી વીકનેસ એનામાં આવી જાય. સૌથી ઇમ્પોર્ટન્ટ લક્ષણ જો હું સાચું કહું ને તો હોય તો પરસેવો આવવો. પણ એક સ્ટેજ એવું આવે કે હીટ એક્ઝોશનમાં જાય ત્યારે પરસેવો પણ બંધ થઈ જાય. એ ગંભીર સાઇન છે. આપણને એમ થાય પરસેવો આવતો હતો બંધ થઈ ગયો એટલે સારું, પણ સારું નહીં, એ વધારે ગંભીર છે. કારણ કે હવે શરીરમાં પાણી નથી રહ્યું જે પરસેવો પણ બનાવે. તો આ એક મુદ્દો મારે તમને ખાસ કહેવો હતો કે સોડિયમ, પોટેશિયમ
બધા ઇલેક્ટ્રોલાઇટ આ બધા પરસેવા વાટે જતા રહે છે અને કિડનીને અફેક્ટ કરે છે, હાર્ટને અફેક્ટ કરે છે, હાઇપોટેન્શન થાય છે, માણસ મરી પણ શકે છે. તો આ એક મુદ્દો છે, મારો ખાસ ધ્યાન રાખજો. અને નાના બાળકોને તો તરત રિફર કરી દેવા, બહુ આપણે લાંબી અપેક્ષાઓ ન રાખવી. ORS કોર્નર બધા જ બને છે. ઇવન આંગણવાડી વર્કર લેવલે પણ મને યાદ છે કે અમે ORS કોર્નર બનાવડાવતા હતા. એટલે જેટલા પણ લાભાર્થી આવે એને ORSનું પેકેટ બતાવે, એની એક્સપાયરી ડેટ બતાવે, કઠણ નથી થઈ ગયો એ બધું બતાવે, અને ORS બનાવવાની મેથડ 24 કલાકમાં વાપરવાનું છે, બાકીનું ઢોળી દેવાનું છે, નવેસરથી નવું બનાવવાનું છે, ચોખ્ખા પાત્રમાં, ચોખ્ખા પાણીમાં, પીવાલાયક. બિસ્લેરી પાણી જરૂરી નથી. આ મુદ્દો. બહારનું બિલકુલ ખાવાનું નથી. ઘણા લોકોને તો એક ભસકો એવો હોય કે આપણે પાણીપુરી જ ખાવાની, રોજ ગમે જ, એમ કે 2 પાણીપુરી તો પેલા ફેરિયા જોડે ખાઈ આવવાની. મહેરબાની કરીને 5 મહિના માટે પાણીપુરી ભૂલી જજો. બહુ જ ઈચ્છા થાય તો પૂરી ભલે બહારથી લાવો, પણ ઘરે બટાકા ચણાનું મટીરિયલ બનાવી, પાણી બનાવીને ખાઈ લેજો, પણ બહારનું તો બિલકુલ ખાતા નહીં. એટલું બધું બેક્ટેરિયાવાળું ખરાબ ઇન્ફેક્શન કરે, ડાયરિયા, વોમિટિંગ, કોલેરા, જોન્ડિસ, ટાઇફોઇડ બધું કરી શકે. એટલે આટલા બધા રોગો થઈ શકે એક સિમ્પલ બાબતમાં, કારણ કે ગરમીને કારણે ચોક્કસ બગડી જાય. લગ્નનું ખાવાનું બને ત્યાં સુધી ટાળો, અને એમાં પણ બિલકુલ દૂધની બનાવટો, છાશ છે, સલાડ છે, ભાત છે, જે બધી વસ્તુ રાત્રે સમરાઈ ગઈ હોય એ તો ચોક્કસ બગડી ગઈ હોય. તો ગરમ ભજીયા સારા, પણ બિલકુલ આ બધી વસ્તુઓ પાણીપુરી જેવી, ગોલા, બરફના, આઈસ્ક્રીમ એ બધું ખાવું નહીં, કે જે તમને આમ બનાવીને આપે અને એ પાણી કેવી રીતે બન્યું હશે, શેરડીનો રસ કેવી રીતે થયો હશે, આપણને આઈડિયા ના હોય. તો હવે આપણે પ્રેઝન્ટેશન તરફ જઈએ, કે જે યુઝ્યુઅલી આપણે પછી જ પ્રેઝન્ટેશન બતાવતા હોઈએ છીએ. કોને અસર થાય બધાને ખબર છે. મેં આ બધી વાતો તમને કરી. બીમાર વ્યક્તિઓ, ડ્રાઈવરો, બાંધકામ મજૂરો, ફેરિયા, ટ્રાફિક પોલીસ, ઉંમરલાયક વૃદ્ધો. આમાં સગર્ભા બેન નથી લખ્યું, પણ એ સૌથી મોટું હાઈ ગ્રુપ છે. તાત્કાલિક સારવાર શું કરવી? પહેલી વસ્તુ એ છે કે એને ફર્સ્ટ રિસ્પોન્ડન્ટ કહેવાય. આમ તો જે લોકો આરોગ્ય ડિપાર્ટમેન્ટમાં કામ કરે એ ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ આપે છે એવું કહેવાય, પણ જે વ્યક્તિ પ્રતિનિધિ છે ગામની, એવા 10 યુવકોને તમે તૈયાર કરી દો, જેને આપણે ફર્સ્ટ રિસ્પોન્ડન્ટ કહીએ, અને આને આવી તાલીમ આપી દઈએ. કારણ કે દરેક વખતે આંગણવાડી વર્કર કે આશાબેન અવેલેબલ જ હોય એવું જરૂરી નથી. એ કોઈ જગ્યાએ ગયા હોય, કોઈ મિટિંગમાં ગયા હોય, એ આપણને ખબર નથી. તો એ વ્યક્તિ આ પહેલો ફર્સ્ટ રિસ્પોન્ડન્ટ, કારણ કે પહેલી 10 મિનિટ એ દરેક વ્યક્તિ માટે બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો તમારે ફર્સ્ટ રિસ્પોન્ડન્ટમાં 10 ગ્રામ યોદ્ધાઓને તૈયાર કરી દેવા, જે લોકો આ ટ્રીટમેન્ટ ખબર પડે કે ભાઈ આ હીટ વેવને કારણે થયું છે, એટલે તરત એની સારવાર ચાલુ કરે. ઠંડી જગ્યાએ મૂકે, પાણીના પોતા મૂકે, બગલમાં બરફ મૂકી શકાય, કારણ કે આપણે ટેમ્પરેચરને ડાઉન કરવાનું છે. અને મોટા લોકોને ઘણી બધી જિંદગીની પરિસ્થિતિઓમાંથી સેટ થઈ જતા હોય છે, એવી રીતે બરફથી પણ એ પોતાનું જે એકદમ ટેમ્પરેચર હાઈ થઈ ગયું છે એને નીચું લાવી શકે. પગ નીચે ઓશીકું મૂકવાનું. તમને એમ લાગે કે ઓશીકું નથી તો કોઈ બેગ મૂકી શકાય, ઈંટ લાવીને મૂકી દેવાય. તમને હાજર સો હથિયાર. હા, પેલી બિરબલની વાર્તા છે ને, કે બહુ જ સ્માર્ટ, નેચરલી બિરબલ તો બહુ જ હોશિયાર માણસ હોય છે, અને એક દિવસ એ ચાલતો હોય છે. હવે એને તે પાસે તલવાર વિદ્યા, બંદૂક, આ તે બધું જ આવડે, પણ એ દિવસ એના હાથમાં કોઈ હથિયાર નથી હોતો, અને અચાનક એક ગાંડો હાથી એની પાછળ પડે છે. હવે ગાંડો હાથી તો મારી જ નાખે તમને, કારણ કે એનો તો એક પગ પડે ને તમે મરી જાઓ. બિરબલને ખબર પડે છે મોત નજીક આવી રહ્યું છે, એટલે એ શું કરે છે કે એના નજરમાં એક કુરકુરિયું આવે છે, કૂતરાનું બચ્ચું, અને એ પપ્પીને સીધું હાથી પર નાખી દે છે. એટલે હાથી ડાયવર્ટ થઈ જાય છે અને બિરબલ બચી જાય છે. હાજર સો હથિયાર જે અવેલેબલ છે, ઈંટ નથી, ઓશીકું નથી, લાકડાનો કટકો છે, જે પણ અવેલેબલ છે એ પગ નીચે તમે મૂકી દો, તો માથું નીચે થઈ જાય, એટલે એને બ્લડ સપ્લાય બધું વધારે મળે, ગ્લુકોઝ મળે, ઓક્સિજન મળે, એટલે પેશન્ટ બેભાન થતાં બચી જાય. બીજું એને ORS, જે હું વારે કહું છું, લીંબુનું પાણી, નાળિયેર છાશ, જે પણ અવેલેબલ છે, કંઈ નથી તો માટલાનું પાણી પણ તમે એને આપી શકો. પણ અહીંયા કન્ડિશન એક છે કે બેભાન ના હોવું જોઈએ. બેભાન હશે અને પાણી તમે રેડી દેશો તો એ લંગમાં જશે, પેશન્ટ મરી શકે, એસ્પિરેશન ન્યુમોનિયામાં. એટલે મહેરબાની કરીને આવું રિસ્ક ન લેતા. બેભાન વ્યક્તિઓને આટલી ટ્રીટમેન્ટ આપ્યા પછી 108ની રાહ જોવાની, કપડાં બધા ખુલ્લા કરી દેવાના, પંખો નાખવાનો. ધારો કે ઇલેક્ટ્રિક પંખો નથી તો હાથથી પંખો નાખવાનો, પેપરથી નાખવાનો,
પણ એને ઠંડક ઊભી પાણીના પોતાથી લથબથ કરી નાખવાનો. તો મને એવું લાગે છે એનું જેવું ટેમ્પરેચર ડાઉન થશે તો એની બેભાન અવસ્થામાં થોડો ફેર થશે. નજીકનો દવાખાનાનો ફોન નંબર નેચરલી આંગણવાડી વર્કર પાસે છે, એમઓનો નંબર પણ છે, આશાનો નંબર પણ છે, એને જોડે કોઓર્ડિનેટ કરી અને તમે એને મોકલી શકો છો 108માં. પહેલી વસ્તુ એ જ રાખો કે પેરાસિટામોલ આપવાની નથી. તમને જ્યારે પણ તાવ જુઓ ને એટલે દરેક વ્યક્તિને એવું યાદ આવે કે હું પેરાસિટામોલ આપું, પણ એ પેરાસિટામોલથી એના ફીવર ઉપર કોઈ ઇમ્પેક્ટ નહીં આવે. તો બચવાના ઉપાયો શું, એટલે પ્રિવેન્શન શું? મારી પાસે એક સરસ સ્લાઇડ ગઈકાલે આવી છે, પછી હું બતાવું છું કે પહેલું પ્રવાહી, જે મેડમે પણ વારે વારે કીધું, પાણી પીધા કરો. દર કલાકે બાથરૂમમાં વોશરૂમ જવું પડે એટલું પાણી પીવાનું. જો તમને યુરિનેશન નથી થતું એનો મતલબ એવો કે શરીરમાં પાણી ઓછું છે. લીંબુ, શકંજી, પાણી, છાશ જે પણ અવેલેબલ છે ઘરમાં એ પીધા કરો. ગરમીની જરૂર વિના બહાર ના જવું. સ્ટ્રેનિયસ વર્ક પ્લીઝ ના કરો. હવે લોકોને એવી આદત હોય કે બપોર થાય ને એટલે કે ચલો હવે માળિયા સાફ કરું, ફલાણું કરું. જે સ્ટ્રેન આપે એવા કામો બહેનોએ પણ ન કરવા. એનું કારણ છે કે ગરમીના એક્ઝોશનમાં તમે આવું સ્ટ્રેનિયસ વર્ક કરો જેનાથી પરસેવો બધું થાય. મારા ઘરે પણ એવું થાય કે હું થોડું કામ રસોડામાં કરું ને પછી 5 મિનિટનો બ્રેક પાડું. મારા હસબન્ડને ખબર જ હોય કે 5 મિનિટનો બ્રેક પાડશે. દર 10 મિનિટ 15 મિનિટ કામ કરવાનું, 5 મિનિટ આવીને પંખા નીચે બ્રેક લેવાનું ને 1 ગ્લાસ પાણી પીવાનું. તો જ અંદરના કામો કરવા, બાકી નહીં કરવા. ઢીલા કપડાં, કાળા કપડાં બિલકુલ નહીં, સુતરાઉ કપડાં, જેમાંથી પરસેવો ચૂસી શકાય એવા કપડાં પહેરવા, અને બને ત્યાં સુધી ઢીલા. માથું ઢાંકીને રાખો, ટોપી પહેરો, અમ્બ્રેલા, છત્રી, ભીનું પોતું, નેપકિન, ટુવાલ જે પણ રાખવું એ રાખો, પણ માથું તમારું કમ્પ્લીટ, કારણ કે એનો સરફેસ એરિયા વધારે છે એટલે હીટ એક્ઝોશન વધારે થાય, હીટનું એમાં વધારે એબ્સોર્પ્શન થાય. એટલે મહેરબાની કરીને માથું છે ઠંડુ રાખો. આપણો જે હીટ એક્શન પ્લાન બન્યો એમાં ગાર્ડન બનાવવાનું એક સૂચન હતું કે દરેક ગામમાં એક ગાર્ડન હોવો જોઈએ. એટલે લેબરર્સ બધા જ્યારે કામ કરે ત્યારે જમવા માટે પણ એ છાંયડો, કારણ કે ચારે બાજુ લોન ને બધું લીલોતરી ને ઝાડ, ગાર્ડન હોય ત્યાં ઝાડપાન હોય, એકદમ ઠંડક હોય, પેલું લોનમાં પાણી પડ્યા કરતું હોય એટલે એટલી બધી ચારે બાજુ ઠંડક. ઇવન ગરમીમાં પણ ત્યાં ઠંડક લાગે. ત્યાં જઈને બેસીને લોકો જમે, થોડીક વાર રેસ્ટ કરે, ત્યાં સુધી પાછો એકદમ હીટવેવનો જે બહુ જ ગ્રાફ ઊંચો ગયો હોય ધીરે ધીરે નીચો આવી જાય. ઠંડક છાંયડામાં બેસીએ. અને સગા લોકોની સંભાળમાં ખાસ એ કહેવાનું છે કે ભાઈ 2 હાથ જોડીએ જ બહાર નહીં નીકળતા. આ એક બહુ જ અગત્યનો સંદેશ છે જે સ્વજન, સમુદાય અને સમષ્ટિ કલ્યાણ, સ્વજનોની પણ આપણે કેર લેવાની છે. એમને ખોટું બહાર રખડતા નથી મૂકવાના. આરોગ્ય કેન્દ્રમાં તો તમે લોકો બેઝિકલી આરોગ્ય કેન્દ્રની વ્યક્તિ જ નથી, પણ તમે ડેફિનેટલી આરોગ્ય કેન્દ્ર જોડે જોડાયેલા છો. અમારા ગૌરવી દિવસ હોય કે અમારો મમતા દિવસ હોય, બધું જ આંગણવાડી લેવલે જ થાય છે. તમારી ઠંડકવાળી જગ્યા તમારા કેન્દ્રમાં પણ એક ઊભી કરી શકો, જ્યાં એકાદ ખાટલો કે એવી વ્યવસ્થા કરો, એકાદ ઓશીકું કે આવું લાકડાનો બ્લોક રાખી શકાય. જ્યારે તમને એવું લાગે કે ઇવન આંગણવાડીમાં પણ કોઈ બેન આવ્યું ને બેભાન હાલતમાં છે તો તમે એને ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ આપી શકો. ચોખ્ખું પીવાલાયક પાણી બાળકોને તમારે આપવાનું છે, એટલે ઝાડા ઉલટી ના થાય ખાસ જોવાનું. ORS, IV ફ્લૂઇડ બધું તો અમારા આરોગ્ય કેન્દ્રવાળા રિંગર લેક્ટેટને બધું આપશે. ઘણા બધા જાણકાર ટ્રેન્ડ માણસો અમારે ત્યાં છે. ઇવન ANM, FHS, નર્સિંગ સ્ટાફ, ડૉક્ટરો બધા ટ્રેન છે, એટલે એ બધા કર્મચારીઓ છે. આઈસ પેકની વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં હોય છે. ઇમરજન્સી નંબર તમારે લખી રાખવાનો અને તમારે કોઓર્ડિનેટ કરવાનો. મને એવું લાગે છે કે આવું કરવાથી બહુ જ સારી રીતે આપણે આ વેવમાંથી બહાર નીકળી જઈશું. કારણ કે મેં તમને કીધું કે નાની નાની વસ્તુઓ છે અને બધા ભેગા મળીને કરીશું તો આપણે રિઝલ્ટ ઓરિએન્ટેડ બની શકીશું. હવે નાના બાળકની જે વાત છે એ થોડીક જુદી છે, જે મારે તમને ખાસ કહેવી છે. ધાવણ ઓછું લેવા માંડે છે. બાળક રેગ્યુલરલી 2 કલાકે ધાવણ માગતું હોય, 5-5 કલાક થઈ જાય ને બાળક ધાવણ લે નહીં, અને ઇવન ધાવણ આપો ને તોય રિજેક્શનમાં આવે. મોં સુકાઈ ગયું હોય, આંખો ડિહાઇડ્રેશનની સાઇન એટલે ઉતરી ગયું હોય, શરીર છે ગરમ થઈ ગયું હોય, શ્વાસમાં તકલીફ પડે, પેશાબ ઓછો થઈ જાય, રોજ તો ડાયપર કે જે પણ હોય કર્યા કરતું હોય, પણ અત્યારે પેશાબ છેલ્લા 5-6 કલાકથી બિલકુલ એક ટીપુંય નથી કર્યું,
ચીડિયું થઈ જાય છે, રડ કરે છે, પણ રડવાનો અવાજ એટલો ધીરો થઈ ગયો છે કારણ કે એનામાં કોઈ તાકાત નથી રહી. એની હલનચલનની એક્ટિવિટી પણ કે પગે નથી હલાવતો અને નિસ્તેજ પડી રહ્યો છે. તો ધીસ ઇઝ ડેફિનેટલી અ વેરી સિરિયસ સાઇન કે આપણે એને ડૉક્ટર પાસે મોકલવું પડે. એટલે બાટલાની જરૂર છે કે ORSની જરૂર છે, બધું ડૉક્ટર ડિસાઇડ કરે. પણ અહીંયા એક જ મુદ્દો મારે કહેવો છે કે એને બગલમાં પોટલી બરફની મૂકવાની નથી. બાળકનું જે હાઇપોથેલેમસ છે અને જે આપણું આ ગરમીનું સેન્ટર છે એ થોડું સેન્સિટિવ હોય છે. એટલે તરત જ બાળકનું જેવું તમે બરફ મૂકો એટલે તરત જ એનું ટેમ્પરેચર નીચું આવી જાય, જેમાં હાઇપોથર્મિયા એટલે બિલકુલ ટેમ્પરેચર ડાઉન થઈ જાય અને બાળક મરી પણ શકે. એટલે એમાં બરફ નથી મૂકવાનો. પેરાસિટામોલ તો આપવાનો સવાલ ઊભો ન થતો. વધુમાં વધુ ORS આપી શકાય, પાણી આપી શકાય. અને એમાં 6 મહિનાનું બાળક હોય ને ત્યારે તો આપણે યુઝવલી ધાવણ જ આપીએ છીએ, ધાવણ સિવાય કંઈ નથી આપતા. એટલે મને એવું લાગે છે કે તો વધુ ને વધુ ધાવણ લે એવો આપણે પ્રયત્ન કરવો જોઈએ. અને બેભાન જ થઈ ગયું છે બાળક તો અહીંયા પાછો બીજો કોઈ સ્કોપ રહે નહીં સિવાય કે એને દવાખાને લઈ જવું. નાના બાળક માટે નજીકના સારવાર માટે લઈ જવું, ધાવણ ચાલુ રાખવું, રાઈટ. અને ત્યાર પછી આવે છે પેટ ઉપર પોતા મૂકવા. હવે કેટલીક વાર શું છે કે ઘોડિયું હોય એના ઉપર પણ આપણે ટુવાલ કે ચાદર ભીની કરીને પાથરી શકાય, પંખો ધીરો ધીરો ચાલુ કરી શકાય અને બાળકને કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટમાં રાખવું એવું મને એમ લાગે છે કે બેસ્ટ રહેશે. માતાએ ધાવણ ચાલુ રાખવાનું છે અને સીધા તડકાથી બચાવવાનું. ઘણીવાર શું છે બારીમાંથી તડકો આવતો હોય ને ત્યાં જ એનું ગળ્યું હોય. તમારે એવી જગ્યામાં બાળકને બિલકુલ નથી રાખવાનું જ્યાં ઠંડક છે એવા કોર્નર ઉપર તમે ગોળિયાને શિફ્ટ કરો અને ત્યાં બાળકને રાખો. એટલે આવી બધી ઝીણી ઝીણી બાબતો છે કે જે હીટ વેવના સંદર્ભમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો મને એવું લાગે છે કે જેટલી આપણે આળસ કરીએ અવેરનેસ ક્રિએટ કરવામાં એટલા જ આપણે વધારે કોમ્પ્લિકેશન કરીએ છીએ. આ જે હીટ વેવના જે કલર કોડ્સ છે એ બતાવ્યા છે. એમાં પહેલું ઓરેન્જ એલર્ટ છે, બીજું યલો એલર્ટ છે અને ત્રીજું વ્હાઇટ એલર્ટ છે. રેડ એલર્ટ સૌથી ગંભીર છે. એ આપણને ખબર છે કે મોર દેન 45 ડિગ્રી હોય એટલે રેડ એલર્ટ. પેપરમાં આમ ભલે આખી દુનિયાના સમાચાર વાંચતા હોઈએ પણ આજે રેડ એલર્ટ છે ને એ ના ખબર હોય. મને એવું લાગે છે કે એવા સમાચાર કરતાં જે અગત્યના સમાચાર છે ડેફિનેટલી આપણે વાંચવા જોઈએ કે જેને કારણે આપણને ખબર પડે કે આજે રેડ એલર્ટ છે તો મહેરબાની કરીને બહાર ન જવાય. તો હીટ એલર્ટની સભાનતા, લૂથી જાણકારી મેળવો અને જણાવો, લડવા માટેની તૈયારી રાખો, એના લક્ષણોને ઓળખીએ. કોવિડ ચાલતો હોય તો શરદી હોય તો કોવિડનો ટેસ્ટ જ કરાવીએ. એમ જ્યારે તાવ આવ્યો હોય તો હીટ એક્સપોઝર ને હીટ વેવ વિશે પહેલું વિચારવું. રાધર દેન ન્યુમોનિયા હશે ને MRI કરાવો ને એ બધું પછી વિચારવું. તાત્કાલિક સારવાર તરત રિફર કરો. લૂથી બચવા માટે પ્રિવેન્શનના જેટલા પણ મેઝર લઈ શકતા હોય એટલા આપણે કરી શકીએ. જુઓ, પશુ પક્ષીઓ એ પણ આપણી જ જવાબદારી છે, જે મેડમે ઓલરેડી કીધું. જ્યારે પણ હું ગાંધીનગર રહેતી હતી ત્યારે ઘણા બધા લોકોને ખબર છે કે મારે ચકલીને બધા ઘણા બધા આવે, બર્ડ્સ બધા જ આવીને પાણી પીવે અને મારે દર 2-3 કલાકે પાણી ચેન્જ કરી દેવાનું. કારણ કે પાણી ભલે પડ્યું હોય પણ એ ગરમ હોય, એ ગરમ પાણી પીવે તો પણ એને બિચારાને નુકસાન થાય. એટલે પાણી ચેન્જ કરવા માટેનો પર્પઝ એ છે. બીજું કે પહેલાં જો ઠંડક હોય તો તમે 4-5 દિવસ સુધી રેડ્યા કરો ચાલે, પણ આમાં એવું છે લાર્વી થાય, મોસ્કિટોની લાર્વી, જેમાંથી તમને મલેરિયા પણ થઈ શકે. એટલે મારી દ્રષ્ટિએ 2-3 દિવસે તો એ જે પાત્ર છે એને કમ્પ્લીટ સાફ કરવું. એટલે હું જોડે જોડે તમને મેલેરિયા વિશે પણ વાત કરું છું કે લાર્વીમાંથી પછી મચ્છર બને એટલે બધું જ કમ્પ્લીટ બ્રશથી સાફ કરી નવું પાણી તમારે ભરવું એટલે એના ઈંડા પણ એમાંથી નીકળી જાય. બિહેવિયર ચેન્જ કરવું એ બહુ ડિફિકલ્ટ છે. હું સાચું કહું તમને, લોકોના બિહેવિયરમાં અંદર ઉતરી જવું અને એને ચેન્જ કરવું ઇટ ઇઝ અ વેરી ડિફિકલ્ટ ટાસ્ક. પણ મારી દ્રષ્ટિએ એ ચેન્જ કરવાની જરૂર છે કે જ્યારે મૃત્યુની સામે આપણે સંકલ્પ લેવાનો હોય. છેલ્લું જે વાત છે બહુ જ સરસ છે, બધા ધ્યાનથી વાંચો. મને આ બહુ ગમી ગયેલું કે ઉનાળાનું પહેલું અમૃત ખાટી મીઠી છાશ 4-5 ગ્લાસ પીવો ત્યારે મનમાં થાય છે હાશ. છાશની વાત ઓલરેડી કહી. અને આયુર્વેદ એવું કહે છે કે એમાં સંચળ છે, ઇવન મરી પણ નાખી શકાય. અને બેસ્ટ જે છે એ જીરું છે. જીરું તો બધાનો બાદશાહ જ છે. તો એ તમે છાશ પીવાનું રાખો. મને થાય દૂધ કે ચા નથી પીવાની,
બહારના મેડમે કીધું એમ ડ્રિંક્સ નથી પીવાના, પણ એક છાશ ઉપરના પૈસા થોડા ઇન્વેસ્ટ કરો. દૂધમાંથી દહીં બનાવીને બધાને છાશ પીવડાવો. આ પહેલું બહુ સરસ વાક્ય હતું. બીજું વાક્ય છે ઉનાળાનું બીજું અમૃત, કાચી કેરીનો બાફલો, 2 થી 4 ગ્લાસ પીવો તો ગરમીનો દૂર થાય કાફલો. તમને લોકોને એક વાત કહી દઉં કે કાચી કેરી છે એને બરાબર ધોઈ નાખવાની, કુકરમાં બાફવાની, એટલે એનો ગોટલો અને કેરીનું છોડું છૂટું પડી જશે. એનો બધો પલ્પ લઈ લેવાનો, એમાં બહુ જ બધો ગોળ, જીરું, મીઠું બધી વગેરે અને લાલ મરચું પણ અમે તો નાખીએ છીએ. પણ ધારો કે બાળક નાનું છે એ પી નથી શકતું તો મરચુંને અવોઇડ કરો અને એ તમે બહુ સરસ ઠંડુ પીવો. પેટમાં એટલી બધી ઠંડક લાગશે, વિટામિન સીથી ભરપૂર હોય કેરી હોય એટલે. અને એ આજે હીટ વેવની સામે લૂ કરતાં અટકાવે છે. એટલે કેરીનો બાફલો એ અત્યારે બહુ જ અમૃત પીણું એને આમવા કહેવાય છે. એટલે આમની વસ્તુ તમારે ખાસ પીવી જોઈએ. ત્રીજી વસ્તુ છે કે અમૃત લીલા નાળિયેરનું પાણી, જલક્ષય મટાડે ભલે જાત હોય બફાની. આમ લીલું નાળિયેર આપણને કેવું લાગે, પણ એ આપણા શરીરની અંદર બિલકુલ ડિહાઇડ્રેશનની સામે રક્ષણ આપે છે, કારણ કે ઇટ ઇઝ અ ફૂલ ઓફ પોટેશિયમ. બોડીમાં જે પણ વસ્તુ મૃત્યુને બધું થાય છે ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ અને ડિહાઇડ્રેશનને કારણે થાય છે. જેવું તમે એને નાળિયેરનું પાણી આપો છો, ઇટ ઇઝ અ રીચ સોર્સ ઓફ પોટેશિયમ. પણ જે લોકોને એસિડિટી ને ગેસનું ઇશ્યુ રહે છે એ લોકોએ નાળિયેરનું પાણી અવોઇડ કરવું જોઈએ, કારણ કે એનાથી ગેસ થોડો વધારે થાય છે. ચોથું જે છે એ તીખી રડાવતી ડુંગળી, ગમે તેટલી લૂ લાગે તેને જાય છે ગળી. એટલે ડુંગળીનો જે ઉપયોગ છે, આમ આપણને રડાવે પણ એ લૂને ગળી જાય છે એવું કહે છે. એટલે આ વાક્ય પણ મને બહુ જ ગમેલું કે ડુંગળી છે એ તમારે વધારે યુઝમાં લેવી જોઈએ કે જેનાથી તમને લૂ ના લાગે. પાંચમી વસ્તુ જે છે અમૃત લીલું, લીંબુ ખાટું શરબત બનાવીને પીવો તો લૂને મારે પાટું. લૂને પાટું મારી દે એટલે એને દૂર કરી દે એવું લીંબુનું ખાટું શરબત પીવું જોઈએ, જે તમારી લૂ સામે રક્ષણ આપે છે. આ પાંચમી વસ્તુ. છઠ્ઠી વસ્તુ છે અમૃતા લીલું તરબૂચ, તેના શરબત પીવાય થાય છે ઓછા પેશાબની ગૂંચ. જેને એકદમ ઓછો પેશાબ થાય છે, કારણ કે તરબૂચ ઇઝ અ રીચ સોર્સ ઓફ પોટેશિયમ, મેંગેનીઝ બધું જ છે, પણ એમાં વોટર કન્ટેન્ટ વધારે છે. એટલે તમારો પેશાબને એકદમ છૂટ થઈ જાય. એટલે પેશાબની જેને ગૂંચ છે એણે આ શરબત તરબૂચનું, કે તરબૂચ ઇવન એમને પણ ખાઈ શકાય, એ પીવું જોઈએ. સાતમું અમૃત ગુલાબનો ઠંડો ગુલકંદ, દૂધમાં નાખી પીવો તો સ્વાદે છે મનપસંદ. એટલે ગુલકંદ પીવો જોઈએ. આ બધી વસ્તુઓ તમે વિચારો કે આટલું સુંદર મટીરિયલ આપણને આટલું એકસાથે 12 વસ્તુઓ કોણ આપી શકે, પણ જ્યારે આપણો સારો ભાવ હોય ને તો કુદરત આપણને કોઈને કોઈ સોર્સથી આપી જાય. ત્યાર પછી આવે છે 8મું અમૃત કોકમનું શરબત, હાઇપર એસિડિટી ઉપર ફેરવે મોટી કરવત. કોકમનું શરબત પીવાનું છે, જે હાઇપર એસિડિટી જેને રહેતી હોય, જે ઉનાળામાં વકરે છે, એ કોકમના શરબત પીવાથી એને કરવત ફેરવી દે એટલું નિર્મૂલન એનું કરી શકે છે. ત્યાર પછી 9મું અમૃત છે સુગંધીવાળો બહેનોને તો ખબર જ હશે. પાણીમાં નાખી પીશો તો નહીં નડે કાળો ઉનાળો. જો આખો ઉનાળો તમે વાળો નાખીને પાણી પીધું તો આખો ઉનાળો કાળો ઉનાળો તમને નડશે નહીં. ઉનાળામાં 10મું અમૃત કેરીનું કચુંબર, તડકામાંથી આવ્યા હો તો ગરમી કરે છુમંતર. કેરીના કચુંબરમાં એવું છે કે તમે કાચી કેરીને છીણી નાખો અને એમાં ડુંગળી પણ છીણી નાખો, પછી એમાં ગોળ છે, મીઠું છે, જીરું છે અને બધી વસ્તુ, લાલ મરચું બધું નાખી અને તમે આટલું બધું બનાવી રાખો અને પછી દરેક વખતે ખાવા વખતે એક ચમચો ખાઓ. આમે આપણે કચુંબરની ગુજરાતીઓ લોકોને તો આદત જ છે. તો આ કેરીનું કચુંબર એટલું બધું ટેસ્ટી લાગે છે કે અમારે તો લગભગ આ 5 મહિના રોજ એ કચુંબર હોય જ, કારણ કે એ ગરમી સામે ખૂબ સારી રીતે રક્ષણ આપે છે. ડુંગળી આવે અને કેરી આવે, બંને વસ્તુ. ત્યાર પછી ઉનાળામાં 11મું અમૃત છે કાચી કેરીનો મુરબ્બો, સખત તાપને લૂને પાછળથી મારે ધબ્બો. એક વાત છે કે મુરબ્બો જે કાચી કેરીનો બને છે, જેમાં ઇલાયચી છે, કેસર હોય છે, બધી વસ્તુ હોય છે, તો એને
રેસર ધક્કો મારે એટલું સારી રીતે આપણને રક્ષણ આપે છે. ઉનાળાનું 12મું અમૃત છે પાકી કેરીનો રસ. હવે તો બધાના મોઢામાં પાણી જ આવી ગયું, કારણ કે પાકી કેરી આપણને તો એવું છે કે હાફૂસ જ ખવાય કે કેસર ખવાય. કેરી કોઈ પણ ફોર્મમાં તમે ખાઈ શકો. એ લંગડો કેરી હોય, દેશી હોય, રાજાપુરી હોય, પણ એનો કેરીનો રસ પણ એમાં સૂંઠ અને ઘી નાખીને જ ખાવાનો. હવે પ્રશ્ન એવો આવે છે કે કેમ સૂંઠ ને ઘી? પહેલી વસ્તુ એ કે કેરી જે પચવામાં થોડીક ભારે છે, કેરીનો રસ, એટલે સૂંઠ છે એ ભલે આમ તમને ગરમ લાગે તીખું, પણ આયુર્વેદમાં એને લઘુ પ્રકૃતિ કીધી છે. એ પાચનને એન્હાન્સ કરે છે, વધારે છે. અને બીજું ઘી, કારણ કે વિટામિન સી એ ફેટ સોલ્યુબલ વિટામિન છે, એટલે જ્યાં ફેટ હોય ને ત્યાં જ એ સોલ્યુબલ થાય. ઇટ ઇઝ નોટ અ વોટર સોલ્યુબલ વિટામિન. એટલે સ્વાભાવિક રીતે રસમાં તમે ઘી નાખો. અમારે તો દાદીમાં આટલું બધું રેડી દેતા કિટલીમાંથી, એટલું બધું ઘી નાખતા, કારણ કે એ લોકોનો સાયન્ટિફિક કન્સેપ્ટ, ભલે એમને સાયન્સ નથી ખબર, પણ દે વેર સાયન્ટિફિક. અને હવે લોકોને વજન વધી જાય છે એટલે ઘીથી તો દૂર જ રહે છે, ખબર નહીં કેમ. અને પહેલાં તો 2 પડી રોટલી ઘીમાં બોળીને આપતા, અને એની જોડે રસ. પછી શાકબાકની બહુ વેલ્યુ જ ના હોય, રસ ને રોટલી જ વધારે ખાવાની. તો રાજી થશે નસે નસ. ઉનાળાના આ છે અમૃત 12, જે ઉનાળાના રોગોનો કરે છે ઠાર. આટલા બધા 12 અમૃતોની મેં તમને વાત કરી. જે દર્શક મિત્રો, જે આંગણવાડી વર્કર જોઈ રહ્યા છે, મને એમ લાગે છે કે આટલું સારું મટીરિયલ મને ખુદને એટલું બધું જાણવા મળ્યું. હા, હું 4-5 વસ્તુનો ઉલ્લેખ કરતી હતી, પણ આમ 12 વસ્તુ આમ રેડીમેડ તમારી સામે ધરી દેવામાં આવે એવું મને પ્રેઝન્ટેશન મળ્યું, એટલે મેં આપને શેર કરેલું છે. મને એવું લાગે છે કે આંગણવાડી વર્કરોના પ્રશ્નો ટોલ ફ્રી નંબર મૂકીએ, એટલે પ્રશ્નો તો લઈએ, ત્યાં સુધી આપણે મેડમને પણ કહીએ કે આપણે આગળ વધીએ. અને મારી પાસે એક વાર્તા પણ છે કે જે હું કહેવાની છું. સરસ વાર્તા છે. તો પહેલાં આપણે વિડીયોઝ જોઈ લઈએ, પછી આપણે આગળ વધીએ, કારણ કે વિડીયોઝ એ બહુ જ સુંદર છે. અને કેટલીક વસ્તુ એવી છે કે વિડીયોઝ હોય ને એ વધારે ઇફેક્ટિવ હોય લેક્ચરો કરતાં. 20 મિનિટથી વધારે કોઈ સાંભળતું જ નથી. ભારતમાં જીવલેણ સાબિત થઈ રહી છે જલવાયુ પરિવર્તન, શહેરીકરણ, ઇંધણનો વધુ પડતો ઉપયોગ અને વૃક્ષોનું ઘટવું પણ આનું કારણ છે. અને ભવિષ્યમાં ગરમી બદતર થશે. લૂ બેહદ ખતરનાક છે અને મોટા ભાગના લોકો અજાણ છે કે આ પ્રાણઘાતક થઈ શકે છે. ગરમીથી વડીલ, ગર્ભવતી મહિલાઓ, બાળકો, બીમાર લોકો, મજૂર, બેઘર અને ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો વધુ પ્રભાવિત થાય છે. પણ લૂની અસર કોઈને પણ થઈ શકે છે. યાદ રાખો, સારવાર કરતા સાવચેતી સારી. લૂ લાગવાથી તબિયત ખરાબ થાય તો વિના વિલંબે ડોક્ટર અથવા ચિકિત્સાલયનો સંપર્ક કરો. વધુ પડતો પરિશ્રમ કરવાથી જીવલેણ લૂ લાગવાનું જોખમ છે. તેના લક્ષણો ઓળખો: અતિશય તાવ, ઉલટી ઉપકા, અશક્તિ, સ્નાયુઓમાં ખેંચાણ, ચક્કર, માનસિક અસંતુલન, શ્વાસ લેવામાં મુશ્કેલી અથવા ગભરામણ, ઝડપી ધબકારા, છાતીમાં દુખાવો, બેભાન થઈ જવું. જો આપ કોઈને આ હાલતમાં જુઓ તો તેમને પ્રાથમિક સારવાર આપો. તત્કાળ 108 પર ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવો. ત્યાં સુધી તેમને છાયામાં લઈ જાઓ. પગ ઉપર કરીને સુવડાવો. ભીના કપડાથી શરીરને ઠંડુ પાડો. હવા નાખો. જો તે પૂરા ભાનમાં હોય તો ORS, લીંબુ પાણી, છાશ જેવા કુદરતી પીણા પીવડાવો. સોડા આપવાનું ટાળો. આપની સતર્કતાથી કોઈનો જીવ બચી શકે છે. ઉનાળો રજાઓ સાથે ઘાતક લૂ પણ લાવે છે. લૂથી બચવા ખૂબ પાણી પીઓ. જેટલો વધારે પરસેવો એટલું વધારે પાણી. ORS, લીંબુ પાણી, છાશ વગેરે પીવો. ચા, કોફી અને કોલ્ડ ડ્રિંક્સ પીવાનું ટાળો. તડકામાં બહાર જવાનું ટાળો. ખાસ કરીને બપોરે 11 થી 4 વચ્ચે. આછા રંગના આરામદાયક કપડાં પહેરો. સિન્થેટિક કપડાં ન પહેરો. બહાર જતા સમયે પીવાનું પાણી સાથે રાખો. છત્રી, ટોપી, ખેસ, પાઘડી અથવા ઓઢણીથી માથું ઢાંકેલું રાખો. તડકામાં તીવ્ર શારીરિક પરિશ્રમ ટાળો. અનિવાર્ય હોય તો વચ્ચે વચ્ચે થોડો આરામ કરો. આ સાવચેતી આપનો જીવ બચાવી શકે છે.
ગરમીમાં થોડી મદદ લાવે ખૂબ રાહત. બધા જ સુંદર વિડીયોઝ આપે જોયા, પણ હું તમને સ્ક્રીન ઉપર પેલી બારે-બાર વસ્તુઓ જે અમૃત પીણા હતા એનું મોકલું છું, તો તમે લોકો એનું સ્ક્રીનશોટ લઈ શકો છો, જેથી તમને પણ કોઈને કહેવા માટે યાદ રહે. તો આનો એક અડધી મિનિટ જેવું રાખું છું, દરેક વ્યક્તિ ફોટો પાડી લે, તો જેને કારણે તમે બીજા લોકોને પણ કહી શકો. બહુ સુંદર છે અને ખરેખર ઉપયોગી પણ થશે તમને પણ, તમારા પોતાના માટે પણ. આ તમે બોર્ડ પર બી લગાવી શકો છો, એટલે જેટલા બી આપણા આંગણવાડી બહેનો આ જોઈ રહ્યા છે, આ સ્ક્રીનશોટ લઈને તમે એનું પ્રિન્ટ કાઢીને તમે લગાવી શકો છો, અને જ્યારે તમે આ વસ્તુની જાગૃતિ માટે જાઓ ત્યારે તમે આ વસ્તુઓનું કહી શકો છો એ લોકોને. અને મેડમે જેમ ડુંગળીની વાત કરી, આપણે લિટરલી એ વસ્તુને ખબર છે કે પહેલાંના જમાનાના જે ખેડૂતો હતા અને જે મજૂરો હતા એ લોકો રોટલી સાથે ડુંગળી જ લઈને જતા હતા. ભલે એ ટાઈમિંગે એટલું બધું હીટવેવનું લૂનું એટલું નહોતું, પણ તો એ લોકો લઈને જતા હતા. આ બહુ જ સરસ મેડમે બહાર એકદમ સુંદર સુંદર મૂક્યા છે, એટલે એ આપણને રોજના જે છે દિવસના ચર્યામાં એ કામ આવશે. બહુ સાચી વાત કીધી. આઈ હોપ કે બધાએ સ્ક્રીનશોટ લઈ લીધો હશે. ટોલ ફ્રી નંબર 1800-233-4455. 2000 આંગણવાડી વર્કરોએ રજિસ્ટ્રેશન કર્યું છે. આઈ હોપ કે તમારા મેડમને પણ મેં કીધેલું હતું કે દરેક વ્યક્તિ આ પ્રોગ્રામ જુએ એવું ઇન્સિસ્ટ કરજો. ગાંધીનગર તરફથી પણ તમને મેસેજ મળ્યો જ હશે. અને આઈ હોપ કે દરેક વ્યક્તિને આ બધા વિડીયોઝ અને બધા પ્રેઝન્ટેશન ગમ્યા હશે. તમે ડાયલ કરો, ભલે તમે ક્વેશ્ચન ના હોય તો એટલીસ્ટ અમે આ પ્રોગ્રામ મેડમ જોયો છે, એવી રીતે ફટાફટ બધા દરેક વ્યક્તિ ડાયલ કરે તો સારું રહેશે. અને ત્યાં સુધી મીનવાઇલ મેડમને પણ હું કહું કે ક્વેશ્ચન પૂછે ને પછી આપણે છેલ્લી વાર્તાથી પૂર્ણાહુતિ કરીશું, રાઈટ? તો મેડમ આપ કોઈ પણ ક્વેશ્ચન હોય કે જે આંગણવાડીને અસર કરતા હોય અને એમને ઉપયોગી હોય એ આપણે ડિસ્કસ કરી લઈએ. હા, એટલે આપણે ઓલમોસ્ટ બધું તો મેડમે મેં કવર કર્યું છે પ્રેઝન્ટેશનમાં, પણ તોય ખાલી રેપિડ ફાયર આપણે એક વખત રમીએ મેડમ સાથે કે કયા અગત્યની વાતો છે જે આપણને ધ્યાનમાં રાખવા જેવી છે. બરાબર? તો આપણા જે આંગણવાડી બહેનો છે એ લોકોને આ હીટવેવની જાગૃતિ કે ઇનિશિયેટિવ અવેરનેસ ક્યારથી સ્ટાર્ટ કરવું જોઈએ મેડમ? પહેલી વસ્તુ એ છે કે આપણે પહેલાં જ કીધું કે ફેબ્રુઆરી એન્ડથી આપણું હીટવેવ ચાલુ થઈ જાય છે, એટલે લાસ્ટ વીક ઓફ ફેબ્રુઆરીથી આપણે ચાલુ કરીએ અને ડ્યુરિંગ માર્ચ એપ્રિલ પણ આપણે આ વસ્તુ કન્ટિન્યુ કરીએ. કારણ કે કેટલીક વસ્તુ એવી છે કે તમે થોડીક થપાટ આપીને પછી એ ભૂલી જાય, પણ દરેક વખતે એને વારે વારે ફોલોઅપ કર્યા કરવું પડે. એટલે મને એમ લાગે છે કે 4-5 એક્સપોઝર લોકોને મળે એવી રીતનો આપણે પ્રયત્ન કરીએ તો હીટવેવમાંથી આપણે ચોક્કસ મુશ્કેલીમાંથી બચી શકીશું. અને બીજો મેમ ક્વેશ્ચન એવો છે કે આપણે કયા પદાર્થો, જેમ તમે ઇન્ફોર્મ કરાવ્યું કે પછી કે આપણે જે બહાર જઈએ છીએ, લગ્નમાં જઈએ છીએ, એ જમવાનું થોડુંક ટાળવાનું, તો એવા કયા પદાર્થો છે કે કયા એવા ખાવા પીવાની વસ્તુઓ છે જેને આપણે આ હીટવેવ કે લૂ દરમિયાન ટાળવું જોઈએ, અને કેવા એવા પદાર્થો છે જે આપણે કન્ઝ્યુમ કરવું જોઈએ વધારે? બહુ સરસ ક્વેશ્ચન છે કે યુઝ્યુઅલી લોકોને ભાતમાં વધારે રસ હોય છે અને દૂધની બનાવટો, ધારો કે બાસુંદી છે, દૂધપાક છે, ફ્રૂટ સલાડ છે, એ બધી વસ્તુમાં વધારે રસ હોય છે. મારી દ્રષ્ટિએ પહેલું જે બેક્ટેરિયા ગ્રોથ છે ને આવી ગળપણવાળી વસ્તુઓમાં, અને ખાસ કરીને ચટણી, તમે કોઈ પણ વસ્તુ ક્યાંય જઈએ તો અમે અવોઇડ જ કરીએ આટલા વર્ષોથી. મારે તો મેરેજ નહીં 43 વર્ષે કે ચટણી કે પપૈયાના છીણ ખાવાના નહીં, કારણ કે એ આગલે દિવસે બનેલું હોય. ચટણી તો કેવી રીતે બની હોય આપણને ખબર ના હોય. મેઇન જે ઇન્ફેક્શન ને ઝાડા ઉલટી ચાલુ થાય છે એ ચટણીઓને કારણે, પછી ઇડલીની ચટણી હોય કે ગમે તે હોય. બીજી વસ્તુ, ભાત છે ને યુઝ્યુઅલી સૌથી પહેલો બની ગયો હોય, એને આપણે ટાળીએ. અને સલાડમાં તો લોકોને એવું હોય છે કે સલાડ પહેલું ખાવું જોઈએ, પણ સલાડ એ ધોવાતું નથી. લગ્નનું હોય એટલે બહુ જ માંસમાં બન્યું હોય તો એ સલાડને આપણે અવોઇડ કરવું જોઈએ. એટલે જે વસ્તુ ગરમ ગરમ છે, દાખલા કે દાળ પીવામાં બિલકુલ વાંધો નથી કારણ કે ઉકળતી હોય છે, એટલે એ તમે પી શકો. અને ગરમ ગરમ પૂરી ખાઈ શકો, ગરમ ગરમ શાક ખાઈ શકો, પણ એને બાદ કરતાં ફરસાણ જો ગરમ હોય તો તમે ખાઈ શકો, પણ એને બાદ કરતાં જે વસ્તુ ઠંડી છે અને આગલે દિવસે બનેલી છે એવી વસ્તુઓને આપણે અવોઇડ કરવી જોઈએ. અને મેડમ કયા પદાર્થો એવા છે, જેમ કે આપણે અત્યારે સિઝનમાં જોઈએ છે કે સલાડના તરીકે આપણે કાકડી ખાઈ શકીએ છીએ, એવા કયા એવા ફ્રૂટ્સ, વેજીટેબલ્સ કે જે બી ડ્રિંક્સ છે આપણે કન્ઝ્યુમ કરી શકીએ છીએ?
પહેલી વસ્તુ જે વારે વારે રિપીટેશનમાં આવી કે છાશ છે ને સૌથી સારું છે, કે જેમાં શેકેલું જીરું ને સ્લાઇટ મીઠું તમે નાખી શકો. એ તો તમે એનું પીણું જ 4 મહિના માટે બનાવી દો. બીજું બાફલાની જે વાત કરી, આ 12 અમૃતો પૈકી એને રૂટીનલી તમે બપોરે ચાને અવોઇડ કરી અને બાફલો પી શકો. એટલે સવારે કુકરમાં બધું બફાય જ છે તમારા ભાત દાળ, ત્યારે જ એક વાડકીમાં 2 કેરી મૂકી દો તો તમારા 3-4 જણનો બાફલો તો ડેફિનેટલી બની જાય. એટલીસ્ટ ગોળ પેટમાં જાય, જીરું જાય, એ બધી વસ્તુઓ બહુ સારી છે. કાકડી તો આપે કીધું જ કે કાકડીમાં વોટર કન્ટેન્ટ વધારે છે, ટામેટામાં વોટર કન્ટેન્ટ વધારે છે, અને એવી જ રીતે તરબૂચ, ટેટી અને દ્રાક્ષ અને નારંગી, સંતરા એ અત્યારે આપણને બહુ સસ્તા ભાવે મળે, તો એ બધા વસ્તુને આપણે વધારે કન્ઝ્યુમ કરવું જોઈએ. ઓફકોર્સ લીંબુ અત્યારે થોડાક જો કે મોંઘા છે, 40 રૂપિયા 250, પણ બાકીની બધી વસ્તુ ઘણી સસ્તી છે, તો આપણે ટેટી ને તરબૂચનો ફૂલ ઉપયોગ કરવો જોઈએ. મહેસાણાથી કોલ છે, આપણે લઈ લઈએ. હલો, નમસ્કાર મહેસાણા. હલો. હેલો. હાજી નમસ્કાર બેન. હા નમસ્તે મેડમ. આપનું નામ બોલો બેન. ઠાકોર અંજનાબેન રાજેન્દ્ર કુમાર, ઘટક 3, મહેસાણા, સેજો મીઠા, ગામ વડોસણ, કોડ નંબર 51. વેરી ગુડ. કેવો લાગ્યો સેટકોમ તમને? સરસ મેડમ, ગરમીથી બચવા સારું બધું જાણવા મળ્યું. બરાબર. કેટલા જણા બેઠા છો ત્યાં, કે તમે એકલા જ છો? હા, હું તેડાગર મેડમ બે. તેડાગર બેન છો. વેરી ગુડ. બહુ સરસ બેન, થેન્ક યુ સો મચ. અને તમારો કોઈ ક્વેશ્ચન છે? ના મેડમ, કોઈ નથી. મેડમે સારું સમજાવ્યું. ચોક્કસ. વેરી ગુડ. તો મહેસાણાવાળા આંગણવાડી વર્કરે આપણને સવાલ પૂછ્યો, એવી રીતે બીજા લોકો પણ ડાયલ કરી શકે છે 1800-233-4455 નંબર પર, અને ફટાફટ અમને લોકોને આવી રીતે બેને કીધું એ પ્રમાણે અમે સેટકોમ જોયો, અમને ગમ્યો, ઇન્ફોર્મેટિવ લાગ્યો, વોટ એવર, એ તમે ચોક્કસપણે અમને કહી શકો છો. તો આપણે આગળ ધપાવીએ આપણો સંવાદ. ત્યાં સુધી કોઈનો ક્વેશ્ચન હશે તો આપણે ચોક્કસ બ્રેક કરીને એટેન્ડ કરી લઈશું. હવે આ ક્વેશ્ચન છે ને મેડમ, મેં આંગણવાડી વર્કર્સના હિસાબે લીધું છે, એ લોકો જે એમનું ક્વેરી છે એ હિસાબે, કે જો બાળકો હોય કે ગર્ભવતી મહિલા હોય એ બેભાન થઈ જાય લૂ લાગવાથી, તો એમનો સારવાર આપણે કેવી રીતે કરવો, તરત એમને મદદ કેવી રીતે કરવી? પહેલી વસ્તુ તો એ છે કે સગર્ભાબેન કે નાના બાળકોને આપણે ટાઈમિંગ ચેન્જ કરવાની જરૂર છે. એને બેભાન ક્યારે થાય કે હીટવેવનો એક્સપોઝર થયો હશે તો, જો ઇફ ઇટ ઇઝ રિલેટેડ ટુ હીટવેવ, કારણ કે બેભાન થવાના 200 કારણો હોય, પણ મારી દ્રષ્ટિએ હીટવેવના રિલેશનમાં જો આપ પૂછતા હો તો પહેલું તો હીટવેવ પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. તો આપણે આપણા આંગણવાડીના ટાઈમ ચેન્જ કરી દઈએ. આપણે 1 વાગ્યાના પહેલાં 10 વાગ્યાની આજુબાજુ એ લોકોને જમવાનું ને આયોડાઇઝ સોલ્ટ ને પેકેટો ને બધા પેકેટો આપીએ છીએ, પૂરું થઈ જાય તો મારી દ્રષ્ટિએ આ છે. પણ કોઈ પણ કારણસર એ આવી અને બેભાન થઈ ગયું તો પહેલું 108 ડાયલ કરવાનું છે, અને મીનવાઇલ બીજી વ્યક્તિ એને લઈ જઈ અને એનું હેડ લો પોઝિશન કરી દેવાની છે. આ તમારું ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકે, કારણ કે આંગણવાડી વર્કર એ કંઈ ડૉક્ટર નથી, અને ઇવન અમારી આશાબેન પણ ડૉક્ટર નથી, દે આર ફર્સ્ટ રિસ્પોન્ડન્ટ. એટલે એ લોકોએ આ કામ કરવાનું છે. બેભાન હોય ત્યારે તો તમારે બીજું કંઈ જ ના કરી શકાય, તમારે પેશન્ટને રિફર જ કરવું પડે. અને એસ્પેશિયલી નાના છોકરાને ટ્રાય કરવાનો, બેભાન આપણે આમ થોડુંક એને આમ તેમ કરીએ છીએ અને એની આંખો ખુલે છે અથવા એ રિસ્પોન્ડ કરે છે, એનો મતલબ એવો કે સેમી કોન્શિયસ છે, સાવ કમ્પ્લીટલી અનકોન્શિયસ નથી. તો આવા લોકોને બ્રેસ્ટ ફીડિંગનો ટ્રાય કરી શકાય, પણ બાકી 108 બોલાવી નજીકના પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં જ રિફર કરવું જોઈએ. કારણ કે પ્રેગ્નન્સી અને નાનું બાળક એવી વ્યક્તિઓ છે જે સૌથી વધારે હાઈ રિસ્ક છે. મધરમાં જો બેભાન થયું અને બ્લડ સપ્લાય બધો ઓછો થઈ ગયો તો બાળક મરેલું પણ જન્મી શકે અને પ્રેસિપિટેડ લેબર પણ થઈ શકે, એટલે બાળકની ડિલિવરી તરત થઈ જાય. અને બેન ધારો કે 5-6 મહિનાની હોય પ્રેગ્નન્સી, અને જો બાળક આવી જાય 1 kgનું, તો પછી આપણે એને બચાવી ના શકીએ. એટલે આ બધી વસ્તુઓનું ધ્યાન રાખી આંગણવાડીએ આજુબાજુનું વાતાવરણ ઠંડકવાળું, પ્રફુલ્લિત, થોડું સુગંધીવાળું, તમે કીધું એમ ખસની ચટાઈ ને બધું કરીએ તો અંદર બેઠેલી વ્યક્તિઓ એ કમ્ફર્ટ ઝોનમાં હોય. પંખાને બધું તો હવે અવેલેબલ જ હોય છે બધી જ જગ્યાએ. એટલે મારી દ્રષ્ટિએ દવાખાનાની વાત કરો કે આંગણવાડીની વાત કરો, ક્યાંય પંખા ના હોય એવું મને જોવા મળતું નથી. એટલે આટલું કરીને રિફર કરી દો એ મારી દ્રષ્ટિએ યોગ્ય ગણાય. સરસ. હાજી,
આંગણવાડી વર્કરનો કોઈ સવાલ હોય, જેમ મહેસાણાએ પ્રશ્ન પૂછ્યો એમ ઘણા બધા સેન્ટરોમાંથી, ઘણા બધા ડિસ્ટ્રિક્ટમાંથી આ પ્રોગ્રામ જોવાઈ રહ્યો છે. તો મારી દ્રષ્ટિએ સવાલ પૂછો તો ક્લેરિટી આવે, બાકી સવાલ ના પૂછો તો કંઈ ક્લેરિટી આવે નહીં. તો ત્યાં સુધી હું મારી એક નાની વાર્તા છે એ શરૂ કરું કે ગુરુને 2 ચેલા હોય છે, એકનું નામ શક્તિરામ ને એકનું નામ બુદ્ધિરામ. ગુરુને બહુ ચેલા ગમે તો કે આજે આપણે યજ્ઞ કરીએ, તો તમે ઓકે છો? તો પહેલાં કે બંને કે છે અમે ઓકે છે. સારું, તો તૈયારી કરી દો. યજ્ઞની બધી તૈયારીઓ કરી, બધી જ વસ્તુઓ. ગુરુ આવ્યા, એમના બાજટ ઉપર બિરાજ્યા, જોયું કે બધું બરાબર છે, તો બહુ સરસ. પણ તુલસીના પાન નથી, કારણ કે યુઝ્યુઅલી યજ્ઞ હોય ત્યાં તુલસીના પાન હોય. એટલે એ શક્તિરામને કહે છે કે શક્તિરામ જઈને તુલસીના પાન તોડી આવ. એટલે શક્તિરામને વજન એનું 100 કિલો હોય છે. એટલે એને તો મારી જાતને ઊંચી કરવી ને બહાર જઈને તુલસીના પાન લાવ, આડું અઘરું છે. એટલે એ બુદ્ધિરામને કહે છે, હે બુદ્ધિરામ, આપણા તુલસીના પત્તા છે એ તું તોડી આવે છે? એટલે કે પેલાનું વજન પણ 100 કિલો. એટલે એ કહે છે કે આ ઓવર મને કેમ આપી દીધી? એટલે કે હે ગુરુ, પેલા પપૈયાના પાન જેવા મોટા મોટા પાન હોય એ જ તુલસીના પાનને. ગુરુને ખબર પડી ગઈ કે આ બંનેની દાનત નથી બહાર જઈને તુલસીના પાન લેવાની. કે કંઈ વાંધો નહીં, આપણે હમણાં થોડી વાર યજ્ઞ બંધ રાખીએ. પહેલાં એક કામ કરો, ગુરુનું વજન 110 કિલો, બાજટ ઉપર બેઠેલા, યજ્ઞ શરૂ થઈ ગયો છે, એટલે કે હવે હું યજ્ઞમાંથી ઊભો નહીં થઈ શકું, એટલે તમે મારું બાજટ ઉચકો બંને જણા, અને જ્યાં તુલસી હશે ત્યાં હું તમને લઈ જાઉં. બંને જણા બાજટ ઉચકે છે, વજન તો એમનું 110 કિલો, અને થાકી જાય છે, હાંફી જાય છે, અને ખબર હોય છે કે બહાર સુધી જ લઈ જવાનું છે, કારણ કે બહાર જ તુલસીનો શ્રબ હોય છે. પણ ગુરુ કહે છે કે હવે તમને ખબર નથી તુલસી કેવા હોય, એટલે 3 કિલોમીટર ગાર્ડનમાં ચલાવે છે. વચ્ચે તો 20 તુલસીના શ્રબ આવી જાય છે. જામનગરનો કોલ પહેલાં લઈ લઈએ. જામનગર, નમસ્કાર. હલો, નમસ્કાર જામનગર. હા હા, મેમ આજ કાર્યક્રમ જોયો. હાજી. હલો. હા, બોલો તો બોલો. હીટવેવ વિશે તમે માહિતી આપી, બહુ સરસ છે. પણ ક્યાંથી બોલો છો બેન? તમે એમ કહો છો કે 10 વાગ્યા સુધીમાં બાળકોને નાસ્તો કરાવી દે, 11 વાગ્યા સુધીમાં નાસ્તો કરાવી દે, તો બાળકોને આપણે કરાવી દઈએ નાસ્તો? આપણે તો બેસવાનું જ છે ને 1, 2, 3 વાગ્યા સુધી. તો 1:30 વાગ્યા લગી બાળકોને નાસ્તો કરાવીને કેન્દ્ર ઉપર બેસાડવાનું કે છે. હા, એટલે મારો કહેવાનો બેન મતલબ એ છે કે કમ્ફર્ટેબલ વાતાવરણ પણ રાખી શકો છો ને. જેમ મેડમે કીધું એમ ઘાસની ચટ્ટી કે આજુબાજુ વાતાવરણ એવું હોય કે જેમાં ઠંડક હોય, પંખા ચાલુ કરો, એવું વાતાવરણ કરી શકાય કે બાળક ગરમીના એક્સપોઝરમાં બને ત્યાં સુધી. તમે તમારા મેડમ જોડે પણ વાક્ય કરજો, મુખ્ય સેવિકા જોડે, કે આપણે આ હીટ વેવ ચાલતો હોય, જ્યારે ઓરેન્જ ને રેડ ઝોન હોય ને, રેડ ઝોનની વાત છે બેન, રૂટીનની વાત નથી કરતી. જ્યારે હીટ વેવ ચાલતું હોય ત્યારની વાત છે, રેડ ઝોનની. ત્યારે તો તમારે બાળકનું રક્ષણ કરવું એ આપણી જવાબદારી છે બેન. ઓકે, રેડ ઝોન હોય ત્યારની જ વાત છે, બીજી કંઈ નહીં. રેડ ઓરેન્જ વખતે તમારે થોડું કેરફુલ રહેવું. થેન્ક યુ બેન, સારો પ્રશ્ન પૂછ્યો તમે. હા ને, થેન્ક યુ સો મચ. થેન્ક યુ, તમે બહુ સરસ જવાબ આપ્યો અમારા પ્રશ્ન. થેન્ક યુ. એટલે આ બાજુ ગુરુ તો એને 3 કિલોમીટર ચલાવે છે, વચ્ચે તો 20 શ્રબ આવી જાય છે તુલસીના. પણ કેમે કરીને આ લોકોને એમ થાય કે ગુરુ આ રહ્યો તુલસી, આ પણ બોલાય નહીં, કારણ કે આપણે એકવાર ડિક્લેર કરી દીધું છે કે મને તુલસી વિશે ખબર નથી. થોડીક વાર પછી ગુરુને દયા આવે છે કે હવે મારું વજન ઉચકીને આ લોકો હાંફી ગયા છે, એટલે કે હવે મને લાગે છે કે તુલસીનો શ્રબ આવી ગયો. એટલે એક પાણીનું સરસ નળ હોય છે, એટલે કે મને હવે આ પ્લેનને ઉતારો. પ્લેનને ઉતારે છે ગુરુ છે. હવે તુલસી વિશે એનેટોમી, ફિઝિયોલોજી સમજાવે છે, જે 25 વાર ઓલરેડી સાંભળેલા હોય છે. એટલે ફરીને ફરી પાછું એકનું એક લેક્ચર, હીટવેવ મેડમ તમારું 25 વાર સાંભળેલું, હવે કંટાળો આવે છે, એવું ફરી વાર સાંભળે છે. પછી કે હવે તને ખબર પડી ગઈ? એટલે કે એકદમ ખબર પડી ગઈ. હવે કશો પ્રશ્ન? તો કે હવે કોઈ જ પ્રશ્ન નથી. તો કે સારું, હવે તુલસી તોડો, આ બાસ્કેટમાં મૂકો, ધુઓ અને મારા ખોળામાં મૂકો. ફરી પાછું ઉચકીને હવે યજ્ઞના સ્થળે લઈ જાઓ. જે લોકો આળસુ હોય છે ને એ ડબલ કામ કરે છે, સમજો. આપણે એક નાની વસ્તુમાં અવેરનેસ ક્રિએટ ના કરીએ અને પછી હીટ વેવના કારણે બધા કોમ્પ્લિકેશન થાય, એટલે આપણે બધાએ દોડતા થઈ જવું પડે. આરોગ્ય ડિપાર્ટમેન્ટ, ICDS ડિપાર્ટમેન્ટ, કેમ મર્યું ને શું થયું ને કેટલો એક્સપોઝ ને કોણે આ નોલેજ આપ્યું હતું ને બીના વડાલીએ બરાબર સમજાવ્યું હતું કે નહીં, આ બધા પ્રશ્નો ચાલુ થઈ જાય. એટલે કહેવાનો મતલબ એ છે, નાનું કાણું રિપેર કરવું, મોટું કાણું પછી રિપેરેબલ હોતું નથી, સીધું ડસ્ટબિનમાં જ જાય. એટલે નાનું કાણું હોય ત્યારે રિપેર કરવું એ આપણા બધાની સહિયારી જવાબદારી છે. એકાદ પ્રશ્ન હોય તો હું ચોક્કસ એવું અપેક્ષા રાખું.
કે જેમ જામનગર, આ બાજુ મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ બધા જ લોકો પ્રોગ્રામ જોઈ રહ્યા છે. તો એકાદ ક્વેશ્ચન પૂછો તો ડેફિનેટલી ગમશે. ત્યાં સુધી મેડમને કોઈ ક્વેશ્ચન હોય તો અમને પૂછે. મેં તો જે વાર્તા કહેવી હતી એક મેં કહી, મારી પાસે તો વાર્તાઓનો તો ભંડાર હોય, પણ આપણે તમારા લોકોને કંઈ સવાલ હોય તો ચોક્કસ પૂછો. આંગણવાડી વર્કરની ભૂમિકા હવે તો ક્લિયર થઈ ગઈ હશે. મેં કીધું ને, તમારે જોયા કરવાનું પેપરમાં કે રેડ એલર્ટ ક્યારે છે. શક્ય હોય ત્યારે બાળકોને એમાં એક્સપોઝ નહીં કરો. એ દિવસે કોઈ મુખ્ય સેવિકા કે તમારા CDMO પણ કોઈ કમ્પ્લેન નહીં કરે, કારણ કે એટલું હીટવેવમાં તમે બાળક કે સગર્ભા બેનને એક્સપોઝર કરી જ ના શકો. એટલે એ વસ્તુ મેં તમને કીધી. રોજની વાત નથી, હા, રોજ હીટવેવ હોતો પણ નથી. જ્યારે હીટવેવ ચાલતો હોય ત્યારની વાત છે. એટલે આપણા પ્રશ્નો બહુ જ ક્લિયરલી સમજી લો, કારણ કે આપણે સરકારી નોકરી કરીએ એટલે આપણે આન્સરેબલ હોઈએ છીએ બધાને, લોકોને પણ, કે બેને આજે આંગણવાડી બંધ રાખેલી, પણ એ વખતે મેડમ જોડે પરમિશન લઈ એક બોર્ડ ઉપર લખી દેવું, એટલે પ્રી ડિક્લેરેશન, કે જેને કારણે લોકોને ખબર હોય કે આજે આંગણવાડીમાં રજા છે, કારણ કે રેડ ઝોન છે, એટલા માટે રેડ એલર્ટ છે. એકાદ પ્રશ્ન આંગણવાડી બેન પૂછી શકો છો પ્લીઝ. હા, તો ગમશે અમને. ફટાફટ ડાયલ કરો 18-233-4455. જો નથી કહેવું તો આમ પણ અમારો સમય તો આજે થઈ જ ગયો છે. તો સૌથી પહેલાં ડૉક્ટર પ્રિયંકાનો ખૂબ ખૂબ આભાર માનું છું. ગુજરાત યુનિવર્સિટીની એક્સપર્ટ ફેકલ્ટી સેટકોમના માધ્યમ દ્વારા તમને આટલું સુંદર પીરસી રહી છે, અને બહુ જ સુંદર પ્રેઝન્ટેશન, અને પોતે છે નોન ગુજરાતી પણ આટલું ગુજરાતીમાં આટલું સુંદર બોલ્યા. હા, મને એવું લાગે છે કે વર્ષોથી અમદાવાદ રહે એટલે નોન ગુજરાતી લોકોને ગુજરાતી આવડી જાય, પણ ગુજરાતી લોકો અમેરિકામાં જાય તો ઇંગ્લિશ ના આવડે. હા, એવું છે. પણ સુંદર ગુજરાતી હતું તમારું, સારું બોલી શક્યા, અને કન્ટેન્ટ બહુ સરસ હતું. પ્રેઝન્ટેશનની મહેનત કરી છે. ઘણા લોકો એમને હાલે આવતા હોય, પણ પ્રેઝન્ટેશન બનાવવાનો એફર્ટ કંઈ બરાબર કરે નહીં. તો હું તમારો ખૂબ ખૂબ મેડમ આભાર માનું છું. GIDM તરફથી પણ આભાર માનું છું. અને બીજું કે જે ફેકલ્ટી છે, પુષ્પાંજલિ જે કોઓર્ડિનેટર છે, બહુ જ સુંદર, બહુ ડાઈ દીકરી છે, અને એનું સતત GIDM લેવલે કામ હોય છે, અને એ આવી રીતે કામ કર્યા કરે, અને એણે આટલું સરસ પ્લાન કર્યું અને અમને બેને ઇન્વાઇટ કર્યા. GIDM સરનો આભાર માનું છું, ટીમનો આભાર માનું છું, અને ખાસ કરીને પુષ્પાંજલિનો આભાર માનું છું. લાસ્ટ બટ નોટ લીસ્ટ બાયસેકનો આભાર માનું છું, કે જે વ્યક્તિઓ ખડે પગે અમારી જોડે ઊભા હોય, પાછું સાંજે યુટ્યુબ પર પણ આવી જશે. એટલે આ બધી વસ્તુઓમાં ટીમ, બાયસેક, આખું એઝ અ હોલ યુનિટ, એ બધાનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. અને તમારો આભાર માનવાનો તો હું કેવી રીતે ભૂલી શકું, જે આંગણવાડી વર્કર આટલો સુંદર ટાઈમ કાઢીને પ્રોગ્રામ જોઈ રહ્યા છે, અને જે લોકોએ મને પ્રશ્નો પૂછ્યા મહેસાણાવાળા, જામનગર, એટલે ઘણા બધા બીજા પણ જોતા જ હશે એવું માની લઉં છું. અને એ લોકોનો પણ આભાર. અમારું એક જ વાત છે કે આજે આપણે સંકલ્પ લઈએ કે આ યજ્ઞમાં બધા આહુતિ આપીશું. એક પણ મૃત્યુ મારા કાર્યક્ષેત્રમાં નહીં થાય એની મેડમ અમે તમને પ્રોમિસ આપીએ છીએ. મારા કરતાં ઈશ્વરને પ્રોમિસ આપી દો, અને ઈશ્વરે સોંપેલું કામ સારી રીતે કરો એવી અપેક્ષા સાથે થેન્ક યુ સો મચ. બધાને અભિનંદન. જય જય ગરવી ગુજરાત.